રેકોર્ડિંગ ઇઝ ઓન આંટી. હા, ઓકે, આપણે બધા દર્શન કરીએ મુનીશ્વર સ્વામી ભગવાનના. પ્રણામ પ્રણામ. ઓકે, પ્રણામ. જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિંહ પરમમ હવૈ મંગલમ, જગન મહામોહનિત્ર પ્રત્યુષ સમયોપમમ, મુનિ સુવ્રત નાથસ્ય દેશના વચનમ સ્તુમઃ. ભરૂચ બંદરે બાંધી વિહાર, શ્રીમુનિ સુવ્રત ચિહ્નનો સાર, શિલ્પતણી અનુસાર, રાજપુત્રી સુદર્શન નામે, પૂરવ ભવમાં સમળી ઠામે, જિહાનવકારને પામે, 60 જોજન કરી વિહાર, કર્યો અશ્વ તણુ ઉપકાર, ચૈત્ય અશ્વ અવતાર, તે તીર્થપતિના પ્રણય પાય, પાપ સકલ ભવી ના દૂર થાય, ભવથી પાર પમાય, હો ભવથી પાર પમાય. આપણે બીજી એક સ્તુતિ લઈશું. સકલરથ પ્રતિષ્ઠાન મધિષ્ઠાનમ શિવશ્રિય, ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાન માર્હંત્યમ પ્રણિનદ્મહે, નામાકૃતિ દ્રવ્ય ભાવે પુનત શ્રી જગજ્જનમ, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નરહત સમુપાસ્મહે, નરહત સમુપાસ્મહે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકર પરમાત્માઓના ચરણોમાં કોટી કોટી વર નમો જીનાનમ. અનંત લબ્ધિ નિધાનાય એવા શ્રી ગુરુ ગૌતમ સ્વામી આદિ ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વર વંદન હોજો. મારા માત પિતા તથા સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. તો આજે આપણે ભેગા થયા છે આપણા અતિ પાવન અતિ પ્રિય એવા શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનનું જીવન ચરિત્ર વિશે વિચારવા માટે. હવે સકલારથનું આપણે ગાથા જોઈ. નામાકૃતિ દ્રવ્ય ભાવે પુનઃ શ્રી જગજ્જનમ, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નારહત સમુપાસ્મહે. એટલે નામ, આકૃતિ, સ્થાપના, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર નિક્ષેપે આપણે પરમાત્માની પૂજા ભક્તિ કરી રહ્યા છે. Why is this getting messed up? No, auntie, we can see you. We were seeing. એટલે નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ, આ ચાર નિક્ષેપે આપણે પરમાત્માની પૂજા ભક્તિ આરાધના કરી રહ્યા છે. These are 4 ways of connecting to પરમાત્મા. These are 4 different ways. નિક્ષેપ એટલે ફોર્મ, સ્વરૂપ, રૂપ. આ ચાર રૂપે આપણે પરમાત્માની સાથે આપણું જોડાણ કરી શકીએ છીએ. એટલે યુ કેન શેર ધ સ્લાઇડ. મીનાશભાઈ, આઈ સેન્ડ યુ ધ સ્લાઇડ. હવે સૌથી પહેલા નામ નિક્ષેપ લઈએ. નામ એટલે પરમાત્માના નામનું સ્મરણ. હવે જેવી રીતે કોઈને સર્પનું ઝેર ચડી ગયું હોય તો એ સર્પના ઝેરને ઉતારવા માટે ગારુડી મંત્રનો પ્રયોગ કરીએ તો એ ઝેર ઉતરી જાય છે. એ તો આપણે જોઈએ છે સંસારમાં, રાઈટ? તો પરમાત્માના નામરૂપી મંત્ર છે એ કયું ઝેર ઉતારે છે? મિથ્યાત્વ રૂપી ઝેર, અજ્ઞાન રૂપી ઝેર, આ ભવ ભ્રમણ રૂપી જે ઝેર વ્યાપી ગયેલું છે આત્મામાં, એ ઝેરને ઉતારવા માટે પરમાત્માના નામનું સ્મરણ એ મંત્ર રૂપે કામ કરે છે. અને અવશ્ય એ કામ કરે જ છે. માટે જ પાપ ક્ષય માટે, કર્મના ક્ષય માટે આપણે લોગસનો કૌશક કરીએ છીએ. તો લોગસમાં મહદ અંશે શું હોય છે? પરમાત્માના નામનું સ્મરણ. લોગસમાં 24 તીર્થંકર પરમાત્માના નામનું સ્મરણ, એ જ લોગસ સૂત્ર છે. એટલે નામ નિક્ષેપે બી બહુ જ અદ્ભુત કામ થાય છે. અને નામ નિક્ષેપ એટલો સરળ ઉપાય છે કે તમે ગમે ત્યાં ગમે ત્યારે
ગમે તે અવસ્થામાં પણ બેસીને પરમાત્માનું નામ લઈ શકો. તમારા ઘરના એક ખૂણામાં તમે બેસી જઈ શકો. એમાં તમારા વસ્ત્રો શુદ્ધ જોઈએ, પણ ધોયેલા હોય એટલે ચાલે, પૂજાના વસ્ત્રોની આવશ્યકતા નથી. ગમે ત્યારે સવાર, બપોર, સાંજે, મધ્યરાત્રિ, ગમે તે સમયે તમે પરમાત્માના નામનું સ્મરણ કરી શકો છો અને પરમાત્મા સાથે તમારું જોડાણ કરી શકો છો. આ પણ ધીસ ઇઝ અ વે ઓફ ડુઈંગ પૂજા ઓફ પરમાત્મા. So this is the easiest and the most convenient way and where everybody can join. એટલે આ નામ નિક્ષેપ એ સૌથી બહોળો વર્ગ છે, પરમાત્માના નામનો નિક્ષેપ. એના એક્ઝામ્પલ્સ આર લોગસ, સકલારથ, પછી પરમાત્માના નામના આપણે જે પણ મંત્રોના જાપ કરીએ એ બધું જ આમાં આવી જાય. Minash, you don't have the slide to share? Oh, no, I'm sharing the screen. Can you see my screen? No, we can't. I can't screen. Other people can see it. It's fine. Oh, પછી નામ પછી સ્થાપના નિક્ષેપ આવે. સ્થાપના નિક્ષેપ. Okay. Can everybody see my screen? Just one, yeah. Yes, we can see. Okay. Good. Okay. Okay. Good. Okay. નામ પછી the pyramid gets smaller. નામની ઉપર સ્થાપના. સ્થાપના નિક્ષેપ એટલે સ્થાપના કરવી. શાની સ્થાપના કરવી? કોઈ આકૃતિની સ્થાપના કરવી, કોઈ ફોર્મની સ્થાપના કરવી. એટલે આકૃતિની સ્થાપના ક્યાં થાય? જિનાલયમાં થાય. તમે તમારા ઘરમાં ગ્રહ જિનાલય બનાવ્યું હોય તો ગ્રહ જિનાલયમાં પણ તમે પરમાત્માની મૂર્તિ, આકૃતિની સ્થાપના કરી. હવે આ સ્થાપના નિક્ષેપે પરમાત્માની પૂજા કેવી રીતે થાય? દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. દ્રવ્ય પૂજામાં અંગ પૂજા અને અગ્ર પૂજા અને ભાવ પૂજા. આ ત્રણ પ્રકારની પૂજા કરવા માટે તમારે જિનાલય જવું પડે. જિનાલય જવા માટે તમારે શુદ્ધ વસ્ત્રો પહેરવા પડે અને એના અનુકૂળ સમયે જ તમારે જવાય. ગમે ત્યારે તમે જઈ ન શકો પૂજા કરવા. એટલે અનુકૂળ સમય જોઈએ, એને માટેના યથાસ્થિત કપડાઓ જોઈએ અને એવો તમારે પ્રયોજન પણ કરવું પડે કે તમે દેરાસરમાં જાઓ, પરમાત્માને માટે પૂજા કરવા માટે બધી સામગ્રીઓ લઈ જવી પડે, તો તમે સ્થાપના નિક્ષેપે પરમાત્માની પૂજા કરી શકો. અને સ્થાપના નિક્ષેપેમાં જીન પૂજા, ચૈત્યવંદન, વિવિધ પ્રકારની પૂજાઓ, સત્તરભેદી પૂજા, પંચકલ્યાણક પૂજા, આ બધું સ્થાપના નિક્ષેપે. બીકોઝ યુ આર ટેકિંગ ધ હેલ્પ ઓફ અ મીડિયા. એન્ડ વોટ ઇઝ ધ મીડિયા? પરમાત્માઝ ઇમેજ, પરમાત્માની આકૃતિ, મૂર્તિ. ધેટ ઇઝ ધ મીડિયા વી આર ટેકિંગ. સો દેટ ઇઝ સ્થાપના નિક્ષેપે. એના પછી ઓછા લોકો દ્રવ્ય નિક્ષેપે પરમાત્માની પૂજા કરી શકે. દ્રવ્ય નિક્ષેપ એટલે, દ્રવ્ય એટલે જીવ, મેટર. દ્રવ્ય ઇઝ મેટર. દ્રવ્ય એટલે જીવ, પરમાત્માનો આત્મા. એટલે આમાં શું હવે? પરમાત્માનું જીવન ચરિત્ર. દ્રવ્ય નિક્ષેપેમાં મુખ્યત્વે પરમાત્માનું ચવન, જન્મ અને પછી ચારિત્ર ગ્રહણ કરે, દીક્ષા અને કેવળ જ્ઞાન થાય, ત્યાં સુધી બધું દ્રવ્ય નિક્ષેપ કહેવાય. જેવું પ્રભુજીને કેવળ જ્ઞાન થાય એટલે ભાવ નિક્ષેપ શરૂ થઈ જાય અને ફરી પાછું પરમાત્માનું નિર્વાણ થાય અને નિર્વાણ પછી પ્રભુજી મોક્ષમાં ચાલી ગયા પછી પાછું દ્રવ્ય નિક્ષેપ. એટલે દ્રવ્ય નિક્ષેપ ઇઝ ફ્રોમ ચવન ઓલ ધ વે ઓન ટુ કેવળ જ્ઞાન અને પછી મોક્ષ પછીનો સમય. અને ભાવ નિક્ષેપ એ તો સૌથી ઓછા લોકો કરી શકે, કારણ કે દેટ ધ પિરામિડ કપ્સ ટુ ધ ટીપ. ભાવ નિક્ષેપ એટલે જ્યારે પ્રભુજીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય પછી પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થઈ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે અને ભવ્ય જીવોને દેશના આપે, ધેટ ઇઝ ભાવ નિક્ષેપ. અને ભાવ નિક્ષેપ ક્યાં સુધી? પ્રભુજીનું નિર્વાણ ન થાય ત્યાં સુધી. પરમાત્માનું નિર્વાણ થાય પછી પ્રભુજી મોક્ષમાં ચાલી ગયા પછી કંઈ પરમાત્મા દેશના આપતા નથી. પછી પ્રભુજીની આપણે ભાવ નિક્ષેપે આપણે પૂજા ભક્તિ નથી કરી શકતા. એટલે ભાવ નિક્ષેપે તો અત્યારે કોણ કરી શકે? મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી સદેહે વિચરે છે, તો એમના સમવસનમાં બેસીને જે જીવો પરમાત્માની અમોઘ એવી અમૃતમય વાણી સાંભળે છે અને એ રીતે એમની આરાધના કરે છે, એ બધા ભાવ નિક્ષેપે એમની આરાધના કરે છે. એટલે આપણે જોયું કે આ વિવિધ પ્રકાર છે પરમાત્માની પૂજા ભક્તિ કરવાના, પરમાત્માની સાથે આપણું જોડાણ કરવાના માટે, ટુ કનેક્ટ વિથ ગોડ. હવે એમાં આ દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપમાં બી આપણે પરમાત્મા સાથે કેવી રીતે જોડાણ કરી શકીએ? પરમાત્માના મંત્રો દ્વારા. એટલે દરેકે કલ્યાણકોના એના મંત્રો છે. પહેલા કલ્યાણક શું છે એ સમજીએ. પરમાત્માનું આખું જીવન જગતના બધા જીવોના કલ્યાણ માટે જ છે. એમનું આખું જીવન કલ્યાણકારી છે. છતાં પણ એ જીવનમાં there are 5 મેઇન હાઇલાઇટ્સ અને આ મેઇન હાઇલાઇટ્સને કલ્યાણક કહેવાય છે.
જેના વડે બધા જીવોનું કલ્યાણ થાય એને કલ્યાણક. એવા 5 કલ્યાણકો હોય છે પરમાત્માના જીવનમાં. વી વેન્ટ ઓવર ધીસ ઇન એક્સટેન્સિવ ડિટેલ લાસ્ટ યર. વી વિલ જસ્ટ ગો ઓવર બ્રીફલી. હા, એટલે પરમાત્મા જે રાત્રિએ પ્રભુજી મોટા ભાગના તીર્થંકરો તો દેવલોકમાંથી જ આવે, એટલે દેવલોકમાંથી ચવીને માતાના ગર્ભમાં આવે ત્યારે જે થાય એને ચવન કલ્યાણક કહેવાય. એટલે એ સૌથી પહેલું કલ્યાણક ચવન કલ્યાણક. પછી પરમાત્માનો જ્યારે જન્મ થાય, મધ્યરાત્રિને સમયે પરમાત્માનો જ્યારે જન્મ થાય એને જન્મ કલ્યાણક કહેવાય. પછી પરમાત્મા જ્યારે ચારિત્ર ગ્રહણ કરે, કરેમી સામયમ સાવજમ જોગમ પચખામી ઉચ્ચરીને પરમાત્મા સર્વવીતિ ધર્મને અંગીકાર કરે એને દીક્ષા કલ્યાણક કહેવાય. અને પછી ઘોર ઉપસર્ગો પરિશોહોને સહન કરી અને પરમાત્મા પોતાના 4 ઘાતી કર્મોનો ક્ષય કરી અને કેવળ જ્ઞાનને પ્રગટ કરે એને કેવળ જ્ઞાન કલ્યાણક કહેવાય. અને છેલ્લે પરમાત્મા જ્યારે 8 કર્મોનો ક્ષય કરી અને મોક્ષમાં પધારે એને નિર્વાણ કલ્યાણક કહેવાય. હવે આ બધા કલ્યાણકોના સમયે શું થાય? ચવન કલ્યાણક સિવાય બાકીના 4 કલ્યાણકોમાં દેવતાઓ, બધા ઇન્દ્રો, એ લોકો બધા જ દોડીને આ પૃથ્વી પર આવી અને પરમાત્માના આ કલ્યાણકોનો ભવ્ય મહોત્સવ કરે છે. અને અહીંયા તો મહોત્સવ કરે, એના પછી નંદીશ્વર દ્વીપ ઉપર જઈને 8 દિવસનો 28 મહોત્સવ કરે. ચવન કલ્યાણક વખતે સીધા નંદીશ્વર દ્વીપ ઉપર જઈને ચવન કલ્યાણકનો 28 મહોત્સવ કરે. એટલે જો દેવોનો રાજા એવો ઇન્દ્ર અને બીજા 63 ઇન્દ્રો, 64 ઇન્દ્રો જો આ કલ્યાણક વખતે આવીને ઠાઠ પૂર્વક, ભક્તિભાવપૂર્વક, ઉલ્લાસપૂર્વક આ કલ્યાણકોની ઉજવણી કરે તો આપણે શું કરવાનું? અને આ કલ્યાણકો વખતે બીજું શું થાય? 3 લોકમાં જ્યોત થાય છે, પ્રકાશ થાય છે 3 લોકમાં. અને નારકીઓને તો એ સમયે જ્યોત અને સુખ, નારકીમાં સુખ જ્યોત, એટલે નારકીના જીવોને એ સમયે સુખ પણ થાય છે અને જ્યોત પણ થાય છે અને 3 લોકમાં પ્રકાશ થાય છે. એવા મહત્વના આ કલ્યાણકો છે. તો આપણે શું કરવાનું આ કલ્યાણકો વખતે? કલ્યાણક તપ કહેલો છે. એટલે એક જ કલ્યાણક હોય તો એકાસનું, 2 કલ્યાણક હોય તો નિવી, 3 કલ્યાણક હોય તો આયંબિલ, 4 કલ્યાણક હોય તો ઉપવાસ આદિ વધતા એવી રીતે 5 કલ્યાણક હોય તો એનાથી એવી રીતે તપ કરવાનું કહ્યું છે. હવે જેનાથી કદાચ તપ થઈ નથી શકતો, કાં તો યથાશક્તિ તમારાથી ઓછો વધતો તપ થાય, તો પણ આ કલ્યાણક વખતે પરમાત્માના મંત્રનો જાપ કરવાનો છે અવશ્ય. એટલે ચવન કલ્યાણક વખતે આપણે મુનીશ્વર સ્વામી ભગવાનના અત્યારે કલ્યાણક છે. ગઈકાલે પ્રભુજીનો જન્મ કલ્યાણક હતો અને આજે પરમાત્માનો મોક્ષ કલ્યાણક છે. તો પરમાત્માના નામથી આપણે કલ્યાણક લઈએ. ચવન કલ્યાણક વખતે ઓમ રીમ શ્રી મુનીશ્વર સ્વામી પરમેષ્ઠીને નમઃ એ મંત્રનો જાપ કરવાનો. જન્મ કલ્યાણક વખતે ઓમ રીમ શ્રી મુનીશ્વર સ્વામી અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક વખતે ઓમ રીમ શ્રી મુનીશ્વર સ્વામી નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક વખતે ઓમ રીમ શ્રી મુનીશ્વર સ્વામી સર્વજ્ઞાય નમઃ. અને આજના પવિત્ર દિવસે ઓમ રીમ શ્રી મુનીશ્વર સ્વામી પારંગતાય નમઃ. આ કલ્યાણકની 20 નવકાર વાળી ગણવાની. હવે આવી રીતે આપણે પરમાત્માના મોક્ષ કલ્યાણકની ઉજવણી કરી શકીએ. હવે દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ આ બંને કલ્યાણકોની ઉજવણી માટે દ્રવ્ય નિક્ષેપમાં મુખ્યત્વે પરમાત્માના જીવન ચરિત્રનું ચિંતન, મનન, શ્રવણ એ આવે છે. તો આપણે આપણા વહાલા એવા મુનીશ્વર સ્વામી ભગવાન જે આ તીર્થમાં આવ્યા, આપણા ફ્રેન્કલિન ટાઉનશીપમાં આવ્યા, ત્યારથી આરંભીને આપણો આખો એ સંઘ બધી જ રીતે ફૂલ્યો ફાલ્યો છે. સંઘમાં બાહ્ય વૃદ્ધિ થઈ છે, ધર્મની વૃદ્ધિ થઈ છે, બધી જ રીતે આપણા સંઘમાં વૃદ્ધિ થઈ છે, રિદ્ધિ સિદ્ધિ બધું અપરંપાર વધતું જ ગયું છે. એવા આ મુનીશ્વર સ્વામી ભગવાનની અપરંપાર કરુણા અને કૃપા આપણા વરસી રહી છે. તો એમના કલ્યાણક વિશે આપણે એમના જીવન ચરિત્રને થોડુંક લઈશું. એટલે એમ પ્રભુજીનું જીવન, એમાં શું એની હાઇલાઇટ્સ હતી, પરમાત્માનું કેવું અદ્ભુત જીવન હતું એ જરા આપણે લઈશું. કારણ કે એ દ્રવ્ય નિક્ષેપે આપણે પરમાત્માની પૂજા કરી રહ્યા છે. હવે ગયા વખતે જ આપણે કહ્યું હતું કે દરેક તીર્થંકર ભગવંતોનો પણ જીવનની ગણતરી ક્યારથી શરૂ થાય? જે ભવમાં પરમાત્માને સમ્યક દર્શનનો મહાન ગુણ પ્રગટ થયો એ ભવથી એમના જીવનની ગણતરી શરૂ થાય છે. તો મોટા ભાગના પરમાત્માઓના તો 3 જ ભવ થયા છે.
ખાલી ઋષભદેવ ભગવાન, પછી શાંતિનાથ ભગવાન, અરિષ્ટનેમી ભગવાન, પછી પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન, આ પાંચ જ પ્રભુજીને વધારે ભવો થયા. ઋષભદેવ ભગવાનને 13 ભવ, શાંતિનાથ ભગવાનને 12 ભવ, અરિષ્ટનેમી ભગવાનને 9 ભવ, પાર્શ્વનાથ ભગવાનને 10 ભવ અને શાસનપતિ મહાવીર સ્વામી ભગવાનને 27 ભવ. બાકી બધા ભગવાનને તો ખાલી 3 જ ભવ થયા છે. તો એવા આપણા પાવન અને વહાલા એવા મુનીશ્વર સ્વામી ભગવાનના પણ 3 જ ભવ થયા છે. તો સૌથી પહેલો ભાવ આપણે લઈએ, આપણે બધું શોર્ટમાં જ લઈ લેશું. તો સૌથી પહેલો ભાવ પરમાત્માનો આ જંબુદ્વીપના અપર વિદેયમાં રહેલા ભરત નામના વિજયને વિશે ચંપા નામે એક વિશાળ નગરી છે. તે નગરીમાં મહાપરાક્રમી એવો સૂરશ્રેષ્ઠ નામે રાજા હતો. હવે સૂરશ્રેષ્ઠ, સૂર એટલે દેવો, દેવોમાં પણ શ્રેષ્ઠ કોણ હોય? ઇન્દ્ર. એટલે ઇન્દ્ર સમાન આ મહાપરાક્રમી રાજા હતો. આ રાજામાં ઘણા ઘણા ગુણો હતા. એમાં આ રાજા દાનવીર હતો, દાન દેવામાં હંમેશા તત્પર રહેતો. આ રાજા રણવીર પણ હતો, રણ સંગ્રામમાં મહાશૂરવીર હતો. શૂરવીર હતો, એના કોઈ શત્રુઓ રહ્યા જ નહોતા, કારણ કે આ રાજા એવો પરાક્રમી હતો. ધર્મવીર હતો, ધર્મ એના અણુએ અણુમાં વ્યાપી ગયેલો. અને આચારવીર, ધર્મને સાંભળ્યો, ધર્મનું શ્રવણ કર્યું, પણ ધર્મનું આચરણ પણ કરનારો હતો. એટલે એવો મહાપરાક્રમી બાહ્ય અને અભ્યંતર ગુણોથી યુક્ત એવો આ સૂરશ્રેષ્ઠ નામે રાજા રાજ્ય કરતો હતો. હવે આ ચંપાનગરીમાં એક વખત તેના ઉદ્યાનમાં નંદન નામે મુનિ પધાર્યા. એટલે આ સૂરશ્રેષ્ઠ રાજા ધર્મિષ્ઠ તો હતો જ, એટલે નંદન મુનિને વંદન કરવા જાય છે. ભાવપૂર્વક ઉલ્લાસપૂર્વક નંદન મુનિને વંદન કરે છે અને વંદન કરીને નંદન મુનિના મુખમાંથી ધર્મનું શ્રવણ કરે છે. ધર્મનું શ્રવણ કરતાની સાથે જ સૂરશ્રેષ્ઠ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને વૈરાગ્ય ઉત્પન્ન થતાની સાથે જ મહારાજા નિશ્ચય કરે છે કે મારે ચારિત્ર ગ્રહણ કરવું છે. પોતાના પુત્રને રાજ્ય પર બેસાડી અને આ સૂરશ્રેષ્ઠ રાજા ચારિત્ર અંગીકાર કરે છે અને અનિશુદ્ધ રીતે ચારિત્રનું પાલન કરે છે. ખૂબ જ ભાવપૂર્વક પરમાત્માની આજ્ઞા મુજબનું ચારિત્ર પાલન કરે છે. અને પાલન કરીને અરહત ભક્તિ વગેરે વિશેષ સ્થાનકોની અપૂર્વ ભાવોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક આરાધન કરે છે. વિશેષ સ્થાનક તપનું આરાધન કરે છે. અને આરાધન કરવા વડે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરીને નિકાચિત કરે છે આ મહારાજા. અને નામકર્મ નિકાચિત કરીને અંતે અણશણ વ્રત ગ્રહણ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામીને આ રાજા પ્રાણત નામના 10મા દેવલોકમાં જાય છે. હવે આ રાજા પ્રાણત નામના 10મા દેવલોકમાં ગયા, ત્યાંથી ચવીને ઈ હરિવંશ કુળમાં ઉત્પન્ન થાય છે. હરિવંશ કુળમાં ઉત્પન્ન થાય છે. આ પણ બહુ જ સુંદર કુળ છે. તો આ કુળની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ આપણે જોઈએ. અને આ શાસ્ત્રમાં જ લખેલું છે. શાસ્ત્રમાં જ પરમાત્માના ચરિત્રની સાથે જ આનું વર્ણન આવે છે. એટલે હરિવંશ કુળની ઉત્પત્તિ જોઈએ. હરિવંશ કુળની ઉત્પત્તિ આ પ્રમાણે છે કે આજ આપણા જ ભરત ક્ષેત્રમાં કૌશાંબી નામે એક નગરી છે. આ નગરી બી બહુ જ સુંદર છે અને એની અંદર સુમુખ નામે રાજા રાજ્ય કરે છે. આ સુમુખ રાજા પણ મહાપ્રતાપી છે, મહાશૂરવીર છે અને પ્રજા વત્સલ છે. એક વખત સુમુખ રાજા પોતાની રાણી અને આખા અંતપુર સહિત વસંત ઋતુ આવતા ઉદ્યાનમાં જઈ રહ્યો છે ક્રીડા કરવા માટે. હવે વસંત ઋતુ આવી અને ઉદ્યાનમાં જઈ રહેલા આ મહારાજા રસ્તામાં જતા જતા એક યુવતીને જોવે છે. હવે આ યુવતી બાળાને જોઈને મહારાજા તો એકદમ મુગ્ધ થઈ જાય છે અને એના પર એની નજર સ્થિર થઈ જાય છે, ચોંટી જાય છે એમની નજર. કેમ કે આ બાળા અતિ સ્વરૂપવાન, દેદીપ્યવાન, લાવણ્યમય હતી. એટલું સુંદર એનું રૂપ હતું કે મહારાજા એમની આંખ ત્યાંથી હટાવી જ શકતા નથી. અને પોતાના ગજેન્દ્ર ઉપર બેઠા ગજેન્દ્રને ગોળ ગોળ ફેરવે છે ને આગળ વધતા જ નથી. એટલે મંત્રી આવીને કહે છે કે હે મહારાજા, આપણે તો ઉદ્યાનમાં જવા નીકળેલા અને તમે કેમ અહીંયા સ્થિર થઈ ગયા? એટલે મહામહેનતે મહારાજા કહે છે કે ઓકે. એટલે મહારાજા ઉદ્યાન તરફ જાય છે. પણ ઉદ્યાનમાં ગયા પછી મહારાજાનું મન ક્યાંય ચોંટતું જ નથી. મહારાજાનું ચિત્ત ક્યાંય ચોંટતું જ નથી, કારણ કે એના મનમાં પેલી બાળા, પેલી યુવતી જ રમ્યા કરે છે. હવે વિચક્ષણ એવા આ મંત્રી જાણી જાય છે. એટલે મંત્રી કહે છે કે હે મહારાજા,
તમે કેમ આવા વિમુખ થઈને બેઠા છો? તમે કેમ આવા ઉદાસીન થઈને બેઠા છો? તમારે કદાચ કાં તો મનનો વિકાર કાં તો કોઈ શત્રુ પેદા થયો હોય, પણ તમારા પરાક્રમને કારણે તમારો શત્રુ તો કોઈ હોય જ ન શકે. તમારો ક્યાંથી કોઈ શત્રુ હોય? તો નક્કી તમને મનનો વિકાર અત્યારે દુઃખી કરી રહ્યો છે. એટલે હે મહારાજા, નિશંકપણે જે વાત હોય તે મને કહો, હું તમારા દુઃખનો ઉપાય કરીશ. એટલે મહારાજા કહે છે કે હે મંત્રીઓ, તમારાથી તો કાંઈ છુપો રખાય એમ છે જ નહીં. અહીંયા આવતા આવતા રસ્તામાં મેં એક યુવતીને, એક બાળાને જોઈ, અને એ એટલી સ્વરૂપમાન છે, એટલી સુંદર છે કે મારું મન એને હરી લીધું છે અને મારું ચિત્ત એના પર ચોંટી ગયું છે. હવે ગમે તેમ કરીને મારે એ બાળાને મારા અંતઃપુરમાં બેસાડવી છે. એટલે મંત્રીઓ કહે છે કે મહારાજા, તમે નિશ્ચિંતપણે રાજમહેલમાં જાઓ, હું એનો ઉપાય કરીશ. એટલે મંત્રી જાણી લે છે કે આ કોણ છે. હવે એનું નામ હતું વનમાળા. વીર કુવિંદની પત્ની હતી વનમાળા, પણ ખરેખર અદ્ભુત સ્વરૂપવાન હતી. એટલે આ વનમાળાને પ્રાપ્ત કરવા માટે પેલા મંત્રી એક પરિવ્રાજિકા એટલે સંન્યાસિની આત્રેયી નામની એક પરિવ્રાજિકા છે એને તૈયાર કરે છે અને એને કહે છે કે તું જા વનમાળા પાસે અને એનો પણ અભિપ્રાય જાણી આવ કે એને શું મનમાં વિચાર છે. એટલે આ પરિવ્રાજિકા, આત્રેયી નામની પરિવ્રાજિકા વનમાળા પાસે જાય છે. અને વનમાળા પાસે જાય છે તો વનમાળા પણ એકદમ ઉદાસીન થઈને બેઠેલી છે, એ પણ એકદમ ઉદ્વેગ પામીને બેઠી છે. એટલે આત્રેયી કહે છે કે હે વનમાળા, તું કેમ આવી ઉદાસીન થઈને બેઠી છે? તારા દુઃખનું કારણ શું છે તો તું મને બતાવ. તું તો આવી યૌવન વય છે, વસંત ઋતુ છે, તો તને શું દુઃખ છે? એટલે વનમાળા કહે છે કે હે આત્રેયી, હવે તમારાથી વળી શું છુપાવું? એટલે આત્રેયી એને કહે છે કે હું તો તારી માતા સમાન છું, તું મને કે તને શું દુઃખ છે? એટલે વનમાળા પણ પોતે કહે છે કે આજે રસ્તામાં મેં ગજેન્દ્ર ઉપર બેઠેલા રાજાને મેં જોયા અને એ સુમુખ રાજાને જોઈને મારા આત્મામાં પણ વિષયાભિલાષ ઊભો થઈ ગયો છે અને મને પણ મારું પણ મન એના પર મોહી ગયું છે. પણ ક્યાં એ મહારાજા અને ક્યાં હું રાખ સ્ત્રી, ક્યાં મેરુ પર્વત અને ક્યાં સરસવનો દાણો, અમારા બેનો મિલાપ જ થવો મુશ્કેલ છે. એટલે હવે એના દુઃખમાં હું દુઃખી થઈને રહી છું. એટલે ત્યારે આત્રેયી એના મનના વિચાર જાણી ગઈ. એટલે આત્રેયી કહે છે કે હે બાળા, હું તો મંત્ર બળથી દેવ, ચંદ્ર, સૂર્ય, વિદ્યાધર કોઈને પણ આકર્ષીને લાવી શકું એમ છું તારી પાસે. તો આ રાજા તો શું હિસાબમાં છે? આ રાજાને તો હું તારી પાસે લાવીને આપીશ તને. તું ચિંતા નહીં કર, કાલે સવારે હું તને લેવા આવું ત્યારે તું મારી સાથે ચાલજે, હું તારો રાજા સાથેનો મેળાપ કરાવી આપીશ. એમ કરીને વનમાળાને મૂકી અને આત્રેયી જાય છે અને પેલા મંત્રીને વાત કરે છે. સુમતિ નામના મંત્રીને વાત કરે છે. એટલે સુમંત્રી પણ રાજાને કહે છે. એટલે રાજા ખુશ થઈ જાય છે. બીજે દિવસે વહેલી સવારે પ્રાતઃ સમયે આ આત્રેયી જાય છે અને વનમાળાને લઈ અને રાજાના રાજ મંદિરમાં લઈ આવે છે. એટલે વનમાળાને જોઈને રાજા પણ ખુશખુશાલ થઈ જાય છે, વનમાળા પણ હરખ ગેલી થઈ જાય છે. રાજા વનમાળાને લઈને પોતાના અંતઃપુરમાં રાણીવાસમાં બેસાડે છે અને વનમાળા સાથે નિશંકપણે ભોગ ભોગવે છે. હવે બંનેની મરજી હતી, બંનેને એક તરફનું એકબીજાનું આકર્ષણ હતું, એટલે બંને જણા નિશંકપણે ભોગ ભોગવી રહ્યા છે. હવે આ બાજુ વનમાળાનો જે પતિ હતો વીર કુવિંદ, એ એકદમ દુઃખી થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે અને એ વનમાળા બોલતો બોલતો આખા નગરમાં ભમ્યા કરે છે કે મારી વનમાળા ક્યાં ગઈ, મારી વનમાળા ક્યાં ગઈ. અને એવો ગાંડા જેવો થઈ ગયો છે કે એ વીર કુવિંદના વાળ બધા લાંબા લાંબા થઈ ગયા, નખ બધા વધી ગયા અને ગાંડા જેવો લાગે છે. અને નગરમાં શેરીએ શેરીએ, ગલીએ ગલીએ ચારે બાજુ વનમાળાની બૂમો પાડતો પાડતો ભમ્યા કરે છે. કેમ કે એને ખબર નથી અને એને એમ થાય છે કે અરે રે વનમાળા, તું કેમ મને મૂકીને જતી રહી? શું મારો કોઈ અપરાધ થઈ ગયો? શું મેં કાંઈ ભૂલચૂક કરી? શું મેં તને કોઈ રીતે દુઃખ આપ્યું? કાં તો કોઈ રાક્ષસ તને લઈ ગયું? કાં તો કોઈ વિદ્યાધર તારા અદ્ભુત સ્વરૂપને જોઈને તને વિદ્યાધર લઈ ગયો? હે વનમાળા, તું ક્યાં છે? તું ક્યાં છે? એમ કરીને ગાંડાની જેમ આ વીર કુવિંદ આખા નગરમાં ફર્યા કરે છે. અને એ ગાંડો ઘેલો આવી રીતે ફરે છે એટલે બધા બાળકો પણ કુતૂહલથી એની ગોળ ગોળ ફર્યા કરે છે. અનુક્રમે ભમતો ભમતો આ વીર કુવિંદ રાજમહેલની નીચે આવે છે અને વનમાળા નામની બૂમો પાડી રહ્યો છે. એટલે બધા બાળકો પણ કુતૂહલથી ગોળ ગોળ ફરે છે અને બધા લોકો પણ એકઠા થઈ જાય છે. ત્યાં બધા લોકો ભેગા મળી જાય છે કે અરે આ કોણ માણસ છે, આ કોને બોલાવે છે? એટલે કુતૂહલથી બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા છે. એટલે રાજાને થયું કે આટલો બધો અવાજ, આટલો બધો કોલાહલ શાનો થયો છે? એટલે રાજા પણ ઝરૂખામાં આવ્યા અને રાણી પણ એની સાથે આવી વનમાળા.
અને રાજા રાણી ઝરૂખામાં બેઠા બેઠા જોઈ રહ્યા છે કે શાનો કુતૂહલ છે, શાનો કોલાહલ છે આ બધું. અને જોતા જોતા એમની નજર પડે છે આ વીર કુવિંદ ઉપર. હવે ગાંડા જેવો વીર કુવિંદ થઈ ગયો છે. ચિત્રે હાલ કપડાં, એના વાળ લાંબા લાંબા, અને એનો કોઈ હાલ બેહાલ થઈ ગયેલો છે, અને વનમાળાની બૂમો પાડી રહ્યો છે. ત્યારે રાજા રાણીને પહેલી વાર થાય છે કે અરે રે, અમે આ શું કર્યું? ધિક્કાર હો અમારી વિષય લાલસાને, ધિક્કાર હો અમારી વિષય લંપટતાને, ધિક્કાર હો અમારા ઇન્દ્રિય સુખને ભોગવવાની આવી લાલસાને. અમારા કારણે આ નિરપરાધી, આ નિર્દોષ આવા જીવનું જીવન બરબાદ થઈ ગયું. આ વીર કુવિનની હાલત તો જુઓ, બેહાલ થઈ ગયો. મૃત્યુની જેમ આ પોતે આ ગાંડો ગેલો થઈને આખા નગરમાં ફરી રહ્યો છે, અને અમે જ એના દુઃખનું કારણ બની ગયા. ધિક્કાર હો અમારી વિષય લાલસાને. એટલે પહેલી વાર રાજા અને રાણીને પોતાના પાપનું ભાન થાય છે, અને પાપનું ભાન થતા પાપનો સ્વીકાર થાય છે કે હા, અમે ખોટું કર્યું, અમે આ બહુ ખરાબ કર્યું. અને પોતાની વિષય લંપટતાને એ લોકો ધિક્કારે છે. એટલે પોતાના પાપની નિંદા કરે છે, પોતાના પાપની ગરહા કરે છે. નિંદા ઇઝ ટુ કન્ડેમ યોર સિન્સ, ટુ કન્ડેમ ઇટ, અને ગરહા ઇઝ ટુ રિપેન્ટ ઓન ઇટ. એટલે ફર્સ્ટ they accepted કે we have committed a sin. Then they said, yes, this is a bad thing that we have done. And they condemn it and they repent on it. અને આટલું જ કર્યાથી એ લોકો અટકતા નથી કે ધિક્કાર છે આપણને બંનેને. અને પછી એ લોકો કહે છે કે જે મહાત્માઓ ઇન્દ્રિયોને વશમાં કરી છે અને જીતેન્દ્રિયપણાને પામ્યા છે, પોતાએ સંયમને ગ્રહણ કર્યું છે, અને જીતેન્દ્રિય થઈને પરિણામે દુઃખનું જ કારણ એવા વિષય સુખને છોડી દીધું છે, જે પરમાત્માની આજ્ઞા અનુસાર મુજબનું જીવન જીવી રહ્યા છે, એ બધાને ધન્ય છે. એ બધા જ ધન્ય છે. આપણા જીવનને તો ધિક્કાર છે. અને એ બધા જેને જીન ધર્મ સાંભળ્યો છે, સાંભળીને જીન ધર્મને આચરણ કર્યું છે, અને જે એ લોકો જ બધા વિવેકથી બાંધવાને યોગ્ય છે, એ લોકોને આપણે વંદન કરીએ. ધન્ય છે એમના જીવનને કે જે લોકોએ પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન સ્વીકારી લીધું છે. એટલે આવો વિચાર બંને દંપતી પતિ પત્ની કરે છે. એવામાં જ તે જ સમયે ભવિતવ્યતાને યોગ્ય એવી વીજળી ઉપરથી પડે છે. અ લાઇટનિંગ સ્ટ્રાઇક્સ ધેમ. અને બંને જણા, સુમુખ રાજા અને આ વનમાળા, બંને તે જ સમયે મૃત્યુ પામે છે. હવે જોવાની વાત એ છે કે મૃત્યુ પામતા પહેલા આવતા ભવનું આયુષ્ય તો જીવ અવશ્ય બાંધે જ. હવે એ લોકોએ પોતાના પાપની નિંદાને ગરહા કરી અને બીજાના સુકૃતની અનુમોદના કરી. એટલે પાપ ગરહા અને સુકૃતની અનુમોદના, એના કારણે એ લોકોને એના પછીના ભવમાં હરિવંશ ક્ષેત્રમાં યુગલિકોની જેમ જન્મ મળ્યો. હવે હરિવંશ જે ક્ષેત્ર છે તેમાં હંમેશા બીજા આરા જેવો જ સમય હોય. ત્યાં બધા યુગલિકો જ જન્મે. એટલે માતા પિતાને ત્યાં એ લોકો બંને ટ્વિન્સ, બોય અને ગર્લ ટ્વિન્સ, એવી રીતે એ લોકો બંનેનો જન્મ થયો. માતા પિતાએ એ લોકોનું નામ હરિ અને હરિણી રાખ્યું. અનુક્રમે એમના માતા પિતા એના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું, અને હરિ અને હરિણી મોટા થયા, અને એ જ બંને પતિ પત્ની થઈ જાય. એટલે પૂર્વભવના સ્નેહને કારણે પાછા બંને સ્નેહથી બંધાઈ ગયા, અને બંને ભોગ સુખ ભોગવે છે. હવે આ યુગલિકોના કાળમાં તો શું છે કે જીવન જીવવાની બધી જ જરૂરિયાતો એમના પુણ્યના પ્રભાવે 10 પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. આ કલ્પવૃક્ષો બધી જીવન જીવવાની જરૂરિયાતો એમની પૂરી પાડી આપે છે. એટલે કલ્પવૃક્ષો પાસેથી એમને આહાર મળી જાય, એમને ઘર મળી જાય, એમને પીવાનું પાણી એવા બીજા પીણા મળી જાય, એમને વસ્ત્ર મળી જાય, એમને ફર્નિચર મળી જાય, એમને પ્રકાશ ઉદ્યોગ કરવા માટે બધા પ્રકાશ કરવા માટે લાઇટો બધી મળી જાય. બધું જ એમને મળી જાય. કલ્પવૃક્ષ સંગીતના બધા સાધનો મળી જાય, સંગીત પણ. એટલે એમને જીવન જીવવા માટેની બધી જ સુવિધાઓ આ કલ્પવૃક્ષો એમને આપી દે છે. એટલે ત્યાં કોઈ ક્લેશ કરવાનું કોઈ કારણ જ રહેતું નથી, ત્યાં કોઈ કશાય કરવાનું પણ કારણ રહેતું નથી. અને સંતોષ પામીને આ બધા યુગલિકાઓ પરસ્પર સ્નેહના બંધનથી બંધાઈને ભોગ સુખ ભોગવતા હોય. હવે આ બંને પૂર્વભવમાં રાજા, સુમુખ રાજા અને વનમાળા બંનેનું મૃત્યુ થયું. એ જોઈને પેલો જે એનો પતિ હતો વીર કુવિંદ,
એ જરા ભાનમાં આવ્યો અને પછી વીર કુવિંદે અજ્ઞાન તપ આદર્યું. બાળ તપ એટલે અજ્ઞાન તપ આદર્યું અને ખૂબ તપી અને મૃત્યુ પામીને ઈ ક્યાં ગયો? ઈ સૌધર્મ કલ્પમાં એટલે પહેલા દેવલોકમાં કિલ્વિશિક નામે મલિન દેવ થયો. હવે દેવતાના ભાવમાં જ્યારે પણ કોઈ જીવ ઉત્પન્ન થાય એટલે દેવને તત્ક્ષણ જ્ઞાન ઉત્પન્ન થાય, પણ જો મિથ્યાત્વી હોય તો એને અવધિ જ્ઞાન નહીં પણ એને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે તરત જ એને ઉપયોગ મૂક્યો કે હું ક્યાંથી આવ્યો. એટલે એને જોયું કે ઓહો, હું તો વીર કુવિંદ નામે માણસ હતો અને મારી વનમાળા નામની સ્ત્રી હતી અને રાજાએ એને લઈને પોતાના અંતઃપુરમાં બેસાડી દીધી અને માટે મારા આવા બે હાલ થઈ ગયા. એટલે એને થયું કે ખરેખર મારા દુઃખનું કારણ તો આ સુમુખ રાજા અને વનમાળા હતા. હવે વિભંગ જ્ઞાન હતું એટલે એની પરિણતિ પણ વિભંગ જ થાય. કોઈ જો સમકીતી આત્મા ગયો હોય તો એ શું સમજે કે મારા દુઃખનું કારણ તો મારા જ કર્મો છે. એ લોકો તો બંને નિમિત્ત બની ગયા, પણ મારા પૂર્વના કર્મનો ઉદય થયો માટે મને વનમાળાનો વિયોગ થયો અને એને માટે મારે આવું દુઃખ ભોગવવું પડ્યું. પણ ખરેખર મારા દુઃખનું કારણ તો હું જ છું, એ લોકો તો નિમિત્ત છે. પણ એને એવું કોઈ જ્ઞાન હતું નહીં એટલે એને શું માન્યું કે આ સુમુખ રાજા અને વનમાળા એ બંને જ મારા વૈરી છે અને એ લોકોએ જ મારું સુખ હરી લીધું અને એ લોકોના નિમિત્તથી જ મને દુઃખ મળ્યું. એટલે એને થયું કે લાવ જોવું એ લોકો બંને ક્યાં છે અત્યારે. એની ઉપયોગ મૂકીને જોયું તો એ લોકો તો બંને યુગલિકો તરીકે જન્મ લીધેલો અને બંને હરિવંશ હરિવંશ ક્ષેત્રમાં ઉત્પન્ન થયા હતા. એટલે એને થયું કે અરે રે, મને દુઃખ આપનારા પહેલાના ભાવમાં પણ રાજા રાણી તરીકે હતા, આ ભાવમાં પણ યુગલિકો તરીકે ઉત્પન્ન થયા, અહીંયા પણ કોઈ દુઃખ નહીં. અને કોસ્મિક લો છે કે બધા યુગલિકો મૃત્યુ પામીને દેવલોકમાં જ જાય. એટલે એને થયું કે અહીંયાનો ભાવ પૂરો કરીને પણ પાછા દેવલોકમાં જશે અને ત્યાં પણ સુખ ભોગવશે, ત્યાં પણ એને તકલીફ નહીં. તો મારા વેરીઓ તો લગભગ દરેક ભાવમાં સુખ જ ભોગવ્યા કરે, એ મારાથી કેમ સહન થાય, એ મારાથી કેમ ખમાય. એટલે મારા વેરીઓને તો હું ગમે તેમ કરીને દુઃખ આપું, દુઃખમાં નાખું તો જ મને આનંદ થશે. એટલે આવા ગંદા વિચાર સાથે, આવા દુષ્ટ વિચાર સાથે એને શું કર્યું? દેવ હતો એટલે બધું કરી શકે એમ હતો. એટલે એને આ હરિ અને હરિણી બંને યુગલિકોને લઈ અને કલ્પવૃક્ષો સાથે લઈ અને એને લઈને આવીને ચંપાપુરીમાં લઈ આવ્યો. હવે આ જ વખતે ચંપાપુરીનો રાજા ચંદ્રકીર્તિ નામે રાજા અચાનક મૃત્યુ પામ્યો અને ચંદ્રકીર્તિને કોઈ પુત્ર નહોતો. એટલે મંત્રીઓ બધે આમ તેમ, હવે એને કોઈ પુત્ર નહોતો, રાજ સિંહાસન તો ખાલી રખાય નહીં. એટલે મંત્રીઓ શોધાશોધ કરતા હતા કે કોણે આપણે રાજ સિંહાસન પર બેસાડીએ અને નવો રાજા તરીકે નિયુક્ત કરીએ. ગોતતા એવામાં આ દેવ આવ્યો અને પોતાની સર્વ દેવ વૃદ્ધિ લઈને વિકુરવીને નીચે આવ્યો અને કહે છે મંત્રીઓને કે અરે મંત્રીઓ, તમારે રાજા જોઈએ છે તો હું રાજા અને રાણી બંને લઈ આવ્યો છું. આ હરિ એ તમારો રાજા થશે અને હરિણી એ તમારી રાણી થશે અને આ કલ્પવૃક્ષ પણ લઈ આવ્યો છું. પણ મારી એક કન્ડિશન છે કે તમારે આ હરિ અને હરિણીને આ કલ્પદ્રુમના જે ફળ છે, કલ્પવૃક્ષના જે ફળ છે, એને પશુ પંક્ષીના માંસ સાથે અને મધ સાથે ભેગા કરીને તમારે એમને રોજ ખવડાવવાના. એટલે મંત્રીઓને કહે છે કે તમારે એમને આવું જ ભોજન કરાવવાનું. એટલે મંત્રીઓ પણ કબૂલ કરે છે કે સારું, અમે એમને એવું ભોજન આપશું. અને મંત્રીઓને આવી રીતે શીખવાડી અને હરિને હરિણીને સાતે વ્યસનમાં પૂરા પાડી અને આ દેવ ચાલ્યો ગયો. હવે એ પોતે રાજી થતો ચાલ્યો ગયો કે સારું, હવે આ સાતે વ્યસનમાં ડૂબી જશે એટલે શું થશે? એમનું નરક ગમન થશે. અને એ દેવે પોતાની દેવ શક્તિથી આ બંનેનું આયુષ્ય અને એનું શરીરનું માપ બંને ઓછા કરી કાઢ્યા. આયુષ્ય ટૂંકું કર્યું અને શરીરનું માપ 100 ધનુષ માત્ર કરી નાખ્યું. હવે આવું કદાપી બન્યું નથી, આવું કદાપી બનતું નથી અને આવું કદાપી બનવાનું પણ નથી કે કોઈ પણ દેવ કોઈ બીજાનું આયુષ્ય એક અંશ માત્ર પણ ઘટાડી શકે, એવું બને જ નહીં. પણ આ એક અચ્છેરું બની ગયું. આવા અચ્છેરા 10 થઈ ગયા છે. અનંતી એટલે ઇન્ફાઇનાઇટ ઉત્સર્પિણી ને અવસર્પિણી કાળ ગયા બાદ આ અવસર્પિણી કાળમાં આવા 10 અચ્છેરા થઈ ગયા છે. 10 અચ્છેરા એટલે ઇમ્પોસિબલ વસ્તુઓ, જે કદી બને જ નહીં એવી વસ્તુઓ. આવા 10 અચ્છેરા થઈ ગયા છે. આપણા શાસનપતિના જીવન ચરિત્રમાં પણ આવે છે કે પરમાત્માનું ચવન બ્રાહ્મણ કુળમાં થયું, બ્રાહ્મણીની કુખમાં થયું. એવું કદી પણ થયું નથી કે
કોઈ પણ તીર્થંકર પરમાત્મા બ્રાહ્મણ કુળમાં એમનું ચવન થાય. એ એક અચ્છેરું. પરમાત્માની સૌથી પહેલી દેશના નિષ્ફળ ગઈ. કદી પણ કોઈ પણ તીર્થંકરની દેશના નિષ્ફળ જતી જ નથી, પણ શાસનપતિની પહેલી દેશના નિષ્ફળ ગઈ. પછી પરમાત્માને ચંદ્ર અને સૂર્ય બંને પોતાના મૂળ વિમાન સાથે વંદન કરવા આવ્યા. કદી પણ ચંદ્ર સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે આવે જ નહીં. એ ત્રીજું અચ્છેરું થઈ ગયું. અને કદી પણ કોઈ પણ તીર્થંકરને કેવળ જ્ઞાન પામ્યા પછી ઉપસર્ગ થતો નથી, પણ શાસનપતિને કેવળ જ્ઞાન પામ્યા પછી પણ ગોશાળાએ તેજોરસાનો ઉપસર્ગ કર્યો. એ પણ એક અચ્છેરું હતું. એટલે આવા અચ્છેરા આ અવસરપીણી કાળમાં 10 થઈ ગયા છે. એમાંનું આ એક અચ્છેરું છે. અને આ અચ્છેરું શીતલનાથ પ્રભુના સમયમાં થયો. આ એટલે આ એક અચ્છેરું છે. ઇટ ઇઝ અ થિંગ that has never happened, will never happen in the future also, but it just happened in this અવસરપીણી. એટલે હવે આ બંને હરિ અને હરિણીના રાજા રાણી તરીકેની સ્થાપના કરી અને એના નામથી આ હરિવંશ નામે કુળ ઉત્પન્ન થયો. હવે આ હરિ રાજાએ તો પોતાના પરાક્રમથી આખી પૃથ્વીને સાધી લીધી, અને એના જે વંશજનો ઉત્પન્ન થયા એના નામથી આ હરિવંશ ઉત્પન્ન થયો. હરિરાજાનો પુત્ર હતો પૃથ્વીપતિ. એટલે હરિરાજાએ પોતાના પૃથ્વીપતિ નામના પુત્રને રાજસિંહાસન પર સ્થાપિત કર્યો. હરિરાજા તો પોતાના વ્યસનોને કારણે નરકે ગયા, પણ એમનો પૃથ્વીપતિ નામને જે પુત્ર હતો એને પણ એક મહાગીરી નામે પુત્ર થયો. એટલે પછી પૃથ્વીપતિએ દીક્ષા ચારિત્ર અંગીકાર કર્યું અને અનિશુદ્ધ રીતે ચારિત્રનું પાલન કર્યું, અને પૃથ્વીપતિ સ્વર્ગે ગયા. પછી એનો પુત્ર મહાગીરી છે, એને પણ પોતાના પુત્ર હિમગીરીને પોતાના સિંહાસન પર સ્થાપિત કર્યો, અને મહાગીરી પણ અનિશુદ્ધ રીતે ચારિત્રનું પાલન કરીને મોક્ષે ગયા. હિમગીરીને પોતાનો વસુગીરી નામે પુત્ર થયો. એટલે હિમગીરીએ પણ છેલ્લા સમયમાં ચારિત્ર લીધું અને ચારિત્ર ઉત્કૃષ્ટ રીતે પાળી અને હિમગીરી મહાત્મા પણ મોક્ષે ગયા. પછી વસુગીરી પણ પોતે પોતાના પુત્ર ગિરીને રાજ્યસિંહાસન પર સ્થાપિત કર્યો, અને વસુગીરીએ પણ ચારિત્ર લઈને ખૂબ અદ્ભુત રીતે ચારિત્રનું પાલન કરીને મોક્ષે ગયા. હવે ગિરીએ પણ પોતાના પિત્ર મિત્રગીરીને રાજ્ય પર બેસાડી અને ચારિત્રને ગ્રહણ કર્યું અને પોતે સ્વર્ગે ગયા. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે હરિ પછીના બધા જ રાજાઓ, એક રાજાઓ બધાએ ચારિત્ર ગ્રહણ કર્યું અને બધા મોટા ભાગના મોક્ષે કાં તો સ્વર્ગે ગયા. એટલે બધાની ઉધર્વ ગમન જ થયું બધાનું. એટલે બધા રાજાઓએ ચારિત્ર પાળ્યું. એવો અતિ પવિત્ર, એવો અતિ નિર્મળ અને એવો અતિ અદ્ભુત એવું આ હરિવંશ. એટલે આખો વંશ પરંપરા બહુ જ સુંદર હતી. બધાના રગે રગમાં ધર્મ પરાયણ થયેલો હતો. બધા રાજાઓ પણ ધર્મ પરાયણ થયેલા રાજાઓ હતા. એટલે આવા અતિ પવિત્ર, આવા અતિ નિર્મળ અને આવા હરિવંશમાં રાજગૃહ નામે નગરી છે. એમાં હરિવંશના કુળમાં સુમિત્ર નામે એક રાજા થયા. આ સુમિત્ર રાજાના અદ્ભુત ગુણોનું વર્ણન કરવાને કોઈ સમર્થ નથી. બાહ્ય અને અભ્યંતર, બહારના અને અંદરના અદ્ભુત ગુણો હતા. આ રાજા શૂરવીર હતો, પરાક્રમી હતો, મહાસત્વશાલી હતો, મહાધર્મિષ્ઠ હતો, પ્રજા વત્સલ હતો, અનેક ધૈર્ય ગાંભીર્ય અનેક ગુણોથી પૂરેપૂરો આ રાજા હતો. હવે આ રાજાને પદ્માવતી નામે એક રાણી હતી. પ્રાય કરીને બધી રાણીઓને કયો ગુણ હોય છે? શીલ ગુણ. શીલ ગુણથી સંપન્ન એવી આ રાણી હતી. અને પદ્માવતી રાણી પણ અદ્ભુત સૌંદર્યવાળી હતી અને બીજા પણ અનેક ગુણોને ધારણ કરનારી હતી. એવા આ રાજા અને રાણી બંને સુંદર રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. હવે પેલા સુરશ્રેષ્ઠ નામે જે રાજા આપણે જોઈ ગયેલા ચંપાનગરીમાં, એ સુરશ્રેષ્ઠ રાજાનો જીવ 10મા દેવલોકમાં ગયેલો, પ્રાણત નામની 10મા દેવલોકમાં. ત્યાંથી ચવીને મધ્યરાત્રિને વિશે શ્રાવણ માસની પૂર્ણિમાએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા ત્યાંથી સુરશ્રેષ્ઠ રાજાનો જીવ આ પદ્મા રાણીની કુક્ષીમાં અવતર્યો. એ પ્રભુનું ચવન કલ્યાણક. પ્રભુનું ચવન થતાં જ પદ્મા માતાએ 14 મહાસ્વપ્ન જોયા. તીર્થંકરોનું પુણ્ય તો જોવો. જેવા માતાની કુક્ષીમાં આવે એટલે માતા આનંદિત થઈ જાય. 14 મહાસ્વપ્નને જોવે. 14 મહાસ્વપ્ન પોતાના મુખમાં પેસતા આ માતા 14 સ્વપ્નોના દર્શન કરે છે અને ખૂબ આનંદિત થઈ જાય છે.
સૌથી પહેલું કામ માતાને આનંદ આપે છે. અને ચવન કલ્યાણકના પ્રતાપે ત્રણેય લોકમાં જ્યોત પ્રકાશ થઈ જાય છે. ત્રણેય લોકમાં પ્રકાશ થઈ જાય છે. એટલે જગતના બધા જીવોને આનંદ પમાડે છે. અનુક્રમે માતા પોતાના પતિને વાત કરે છે, સુમિત્ર રાજાને. રાજા પણ કહે છે કે હે દેવી, તમને પુત્ર રત્નનો જન્મ થશે. અને અનુક્રમે 9 માસ અને 9 મહિના અને 8 દિવસ 9 મહિના અને 8 દિવસ પછી પદ્મા માતા વૈશાખ સુદ કૃષ્ણની 8મને દિવસે, ગઈકાલના દિવસે શ્રવણ નક્ષત્રમાં કુર્મના લાંછનવાળા, કુર્મ એટલે ટર્ટલ, કુર્મના લાંછનવાળા અને તમાલના જેવા શ્યામ કાંતિવાળા પુત્રને જન્મ આપે છે. એ પ્રભુનો જન્મ કલ્યાણક. ગઈકાલે આપણે આપણા પરમાત્માનો જન્મ કલ્યાણક ગયો. પરમાત્માના જન્મ કલ્યાણકને કોટી વાર વંદન હોજો. હવે 56 કુમારિકાઓ આવીને ભક્તિથી પરમાત્માનું સુતિકા કર્મ કર્યું. અને પછી ઇન્દ્રે આવીને પરમાત્માને પોતાના ખોળામાં લઈ 5 રૂપ ધારણ કરી અને મેરુ પર્વત ઉપર જઈને પાંડુક વનમાં અતિ પાંડુક કબલા નામની શિલા પર સુવર્ણના રત્નજડિત સિંહાસન પર બેસીને પરમાત્માનો ઠાઠમાઠથી જન્મ મહોત્સવ કર્યો. આ બધી ડિટેલ્સ આપણે બધું જોઈ ગયા છે ગયા વર્ષના ક્લાસમાં. એટલે ઇન્દ્ર અને બીજા 63 સૌધર્મેન્દ્ર અને બીજા 63 ઇન્દ્રો બધા દેવોએ ખૂબ ઠાઠમાઠથી પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો. અને પછી નીચે લાવીને પદ્મા માતાની બાજુમાં પ્રભુને રાખી અને ઇન્દ્ર પોતે નંદીશ્વર દ્વીપમાં જઈને પરમાત્માનો જન્મ મહોત્સવ કરે છે. હવે અનુક્રમે મોટા થતા પરમાત્માનું નામ કેવી રીતે પડ્યું? સુમિત્રા રાજાએ પણ 10 દિવસ સુધી ઠાઠમાઠથી પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો. રાજગૃહ નગરીમાં, નગરમાં કેદખાનાઓમાંથી રહેલા બધા કેદીઓને છોડી મૂક્યા. પછી તોલ માન માપ બધું બંધ કરાવી દીધું. અને એવી ઉદ્ઘોષણા કરાવી કે જેને જે જોઈએ, જેટલું જોઈએ તે તમે લઈ આવો. અને બધા દુકાનદારોને કીધું કે તમારી ચીજ વસ્તુનું જે મૂલ્ય હોય એ અમારો ખજાનચી તમને આપી દેશે. તમારે બધા લોકોને જે જોઈએ તે આપી દેવું. અને આખી નગરીને ધ્વજો અને પતાકો સુશોભિત કરી નાખી. અને બધા લોકોને બધાની બધી વસ્તુઓ પૂરી પાડી દીધી. અને કર બંધ કરી નાખ્યો, બધું જ બંધ કરી નાખ્યું રાજાએ. આવો ઠાઠમાઠ પૂર્વક જન્મ મહોત્સવ કર્યો. અને પછી 12મે દિવસે પોતાના જ્ઞાતિજનોને બધાને બોલાવી અને પછી સુમિત્ર રાજાએ શું કહ્યું કે જ્યારથી પ્રભુ આ પદ્મા માતાની કુખમાં આવ્યા ત્યારે તેમની માતા મુનિની જેમ સુવ્રત એટલે સારા વ્રતવાળા થયા હતા. ગર્ભના પ્રભાવથી માતાને એવો દોહલો થયો કે હું સારા વ્રતને ધારણ કરનારી થઉં, સારા વ્રતવાળી બનું. અને એને કારણે અમે આ બાળકનું નામ મુનિ સુવ્રત રાખશું. એટલે એવી રીતે એમનું નામ મુનિ સુવ્રત પાડ્યું. અને અનુક્રમે મુનિ સુવ્રત ભગવાન મોટા થતા ગયા. અને 20 ધનુષની એમની કાયા થઈ. પછી માતા પિતાએ પ્રભાવતી નામે રાજકન્યા સાથે એમના લગ્ન કર્યા. પ્રભાવતીથી એમને સુવ્રત નામે કુમાર થયો. હવે મુનીશ્વર સ્વામી ભગવાનને 7,500 વર્ષ ગયા પછી એમના પિતા સુમિત્ર રાજાએ એમનો રાજ્યાભિષેક કર્યો અને પિતાએ ચારિત્ર ગ્રહણ કર્યું. અને પછી એમનો રાજ્યાભિષેક કર્યો એટલે મુનીશ્વર સ્વામી ભગવાને રાજા તરીકે 15,000 વર્ષ રાજ્ય કર્યો અને પ્રજાની રક્ષા કરી. 15,000 વર્ષ ગયા બાદ પછી 1 વર્ષ પહેલા પ્રભુ તો દરેક તીર્થંકર પરમાત્માઓ તો જાણે જ છે પોતાના દીક્ષાનો સમય. એ લોકો તો વૈરાગ્ય વાસિત જ હોય છે. એમને સંસારમાં ક્યાંય લેપાવાનું હોતું જ નથી અને એ તો ભાવ દીક્ષિત થઈને જ રહેલા હોય છે. પણ લોકાંતિક દેવોનો એવો આચાર છે એટલે 9 પ્રકારના લોકાંતિક દેવો નીચે ઉતર્યા અને પ્રભુજીને કહે છે કે હે પરમાત્મા, તમે તીર્થ પ્રવર્તાવો. હે પરમાત્મા, તમે દીક્ષા ગ્રહણ કરો અને ધર્મ તીર્થની સ્થાપના કરો. એવો એમનો આચાર છે, એવો વિનય છે એમનો. એટલે પરમાત્માએ પણ એ દિવસથી માંડીને વર્ષી દાન આપવાનું શરૂ કરી દીધું. અને દાન ધર્મનો મહિમા સમજાવવા માટે દરેક તીર્થંકર અવશ્ય આ 1 વર્ષનું વર્ષી દાન આપે છે. એટલે પરમાત્માએ રોજનું 1,08,00,000 સોનૈયાનું દાન આપ્યું રોજનું. અને આખા વર્ષના અંતે 3,88,80,00,000 સોનૈયાનું દાન આપ્યું અને આખી પૃથ્વીનું દારિદ્ર્ય ફોડી નાખ્યું. આટલું બધું દાન આપ્યું. અને પછી અનુક્રમે પરમાત્માએ અપરાજિત અને અનુક્રમે 1,000 પુરુષોની સાથે અપરાજિતા નામની શિબિકામાં
આરૂઢ થઈને નીલ ગુહા નામે ઉદ્યાનમાં આવ્યા. હવે દરેકે દરેક તીર્થંકર પરમાત્મા જ્યારે ચારિત્ર ગ્રહણ કરે ત્યારે એક વૃક્ષની નીચે જ ગ્રહણ કરે અને ઉદ્યાનમાં જ જાય. એટલે રાજગૃહ નગરીના મધ્યમાંથી જઈને નીલ ગુહા નામની ઉદ્યાનમાં આવ્યા અને ત્યાં પરમાત્માએ પોતે 1000 પુરુષોની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. અને કયા દિવસે? ફાગણ માસની 12ને દિવસે શ્રવણ નક્ષત્રમાં પાછલે પહોરે 1000 રાજાઓની સાથે છઠ તપ કરીએ છે તે પરમાત્માએ ચારિત્ર ગ્રહણ કર્યું. એ પરમાત્માનું દીક્ષા કલ્યાણ. અને પરમાત્મા જન્મ લે ત્યારથી એમને 3 જ્ઞાન હોય છે, મતિ, શ્રુત અને અવધિ. અને જેવું એ ચારિત્ર ગ્રહણ કરે એટલે એમને ચોથું મનઃપર્ય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે તરત જ. અને પરમાત્માએ મનઃપર્ય જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. અને બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્ત રાજાને ત્યાં પરમાન્ન વડે એટલે ખીર વડે પરમાત્માએ પારણું કર્યું. અને જ્યાં જ્યાં તીર્થંકર પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં પારણું કરે ત્યાં આ 5 દિવ્યો પ્રગટ થાય. એટલે બ્રહ્મદત્ત રાજાને ત્યાં શું પ્રગટ થયું? 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ, સુગંધી જળની વૃષ્ટિ થઈ, સુગંધી પુષ્પોની વૃષ્ટિ થઈ, પછી દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ થઈ અને અહોદાનમ 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 એવી ઉદ્ઘોષણા થઈ. આ 5 દિવ્ય પ્રગટ થયા. અને પરમાત્મા તો ત્યાંથી વિહાર કરીને 11 મહિના સુધી પરમાત્મા સર્વ ઉપસર્ગો સર્વ પરીશોને સમભાવે સહન કરે છે. પોતાની કાયાની પણ માયા ત્યજી દીધી છે પરમાત્માએ. અને સર્વ ઉપસર્ગોને પરીશોને સમભાવે સહન કરતા ક્રોધ રહિતપણે, દીનતા રહિતપણે, કાયાને નિશ્ચલ રાખીને બાહ્ય અને અભ્યંતર બંને તપ વડે યુક્ત એવા પરમાત્મા ફરી પાછા તે રાજગૃહ નગરીના નીલગુહા ઉદ્યાનમાં આવ્યા. નીલગુહામાં ઉદ્યાનમાં આવ્યા અને ત્યાં ચંપક નામના વૃક્ષને નીચે પ્રતિમા ધારણ કરીને રહ્યા, એટલે કૌશક ધ્યાને રહ્યા. અને ચંપક વૃક્ષની નીચે ફાગણ માસની કૃષ્ણ દશમને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા પરમાત્માના 4 ઘાતી કર્મોનો ક્ષય થતા પરમાત્માને તે જ સમયે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. પરમાત્માના કેવળ જ્ઞાન કલ્યાણકને કોટી કોટી વાર વંદન હોજો. પરમાત્માને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. અને જેવું પરમાત્માને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે ઇન્દ્રાદિક દેવો કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા આવ્યા. ઇન્દ્રાદિક દેવતાઓએ આવી 200 ધનુષ ઊંચું એક અશોક વૃક્ષની રચના સમવસ્ત્રની રચના કરી. અને એમાં 200 ધનુષ આપણે પહેલા જોઈ ગયેલા કે પરમાત્માની જેટલી કાયા હોય એનાથી 12 ગણું ઊંચું અશોક વૃક્ષ થાય. એટલે પરમાત્માની કાયા કેટલી હતી? 20 ધનુષ. 20 ધનુષ. ધનુષ એટલે 4 હાથ. હાથ એટલે this is a forearm. Forearm is a હાથ. 4 forearm થાય એટલે ધનુષ, એક ધનુષ થાય. એવા 20 ધનુષની કાયા પરમાત્માની હતી. અને સમવસ્ત્રની રચનામાં અશોક વૃક્ષ 240 ધનુષ ઊંચું અશોક વૃક્ષ કર્યું. અને એની ઉપર ચંપક વૃક્ષ એ જ્ઞાન વૃક્ષ ઉપર થઈ આવે છે. હવે એવા સમવસ્ત્રની રચના કરી એટલે પરમાત્માએ પણ પૂર્વ દિશાથી અંદર પ્રવેશ કરી અને તીર્થને 3 પ્રદક્ષિણા આપી અને તીર્થાય નમઃ કરી અને પૂર્વાભિમુખ સુવર્ણના રત્નજડિત સિંહાસન પર પરમાત્મા બિરાજમાન થાય છે. અને પરમાત્મા અમોઘ એવી વાણી વડે દેશના આપે છે. પરમાત્મા સર્વ તીર્થંકરોની દેશનાનો પ્રાય સાર શું હોય છે? એક જ સાર હોય છે કે સંસાર અસાર છે, સંસાર નિસાર છે, સંસાર દુઃખરૂપ, દુઃખ ફલમ, દુઃખાનુબંધી અને દુઃખની પરંપરાને સર્જનારો એવો આ સંસાર છે. અને સંસારમાં સારભૂત શું છે? કેવળ ધર્મ, કેવળ જીન પ્રરૂપી ધર્મ એ જ સારભૂત છે. અને સંસારમાંથી નીકળવાનો માર્ગ પણ આ ધર્મનું આચરણ એ જ માર્ગ છે. એટલે પરમાત્માએ પણ એવી અમુક દેશના આપી. અને ખાલી 2 મિનિટ માટે લઈશું કે દરેકે દરેક તીર્થંકર પરમાત્મા પહેલા તો શું કહે છે કે સર્વવિરતિ ધર્મને જ અંગીકાર કરવાનો છે. સર્વવિરતિ એ જ શ્રેષ્ઠ ઉપાય છે સંસારમાંથી નીકળવા માટે. આ સંસારમાંથી નીકળવાનો માર્ગ એટલે ચારિત્ર ધર્મ, એના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. અને જે બધા પહેલા ઊભા થઈ જાય એ બધા ગણધર બની જાય. પણ ચારિત્ર માટે પોતાના આત્મામાં કેવા કેવા ગુણો જોઈએ, કેવી પાત્રતા જોઈએ, એ જ્યારે આપણે જોઈએ. પરમાત્મા કહે છે, બહુ જ સુંદર પરમાત્માએ કહેલું છે કે સંસારમાંથી ઉત્તમ સારરૂપ ધર્મને જ ગ્રહણ કરવો. અને તે ધર્મ સંયમ,
સત્ય વચન, પવિત્રતા, બ્રહ્મચર્ય, નિષ્કંચનપણું, તપ, ક્ષમા, મૃદુતા, સરળતા અને મુક્તિ, એ 10 પ્રકારે 10 લક્ષણા જે ધર્મ છે તે 10 પ્રકારે આ ધર્મ છે. અને પોતાના દેહમાં પણ ઈચ્છા રહિત, પોતાનામાં પણ મમતા રહિત, અને અપકાર અને ઉપકાર કરનાર પ્રાણી ઉપર પણ સમભાવ રાખનાર, નિત્ય ઉપસર્ગ તથા પરીક્ષોને સહન કરવાને સમર્થ, નિત્ય મૈત્રીયાદિક સર્વ ભાવના યુક્ત હૃદય વાળો, ક્ષમાવાન, વિનયી, ઇન્દ્રિયોને દમન કરનારો, ગુરુ શાસનમાં શ્રદ્ધાળુ અને જાતિ વગેરે ગુણોથી સંપન્ન, આવો પ્રાણી યતિ ધર્મને માટે યોગ્યતા વાળો છે. એટલે જેનામાં આવા ગુણો છે, આવા લક્ષણો છે, એ આત્મા યતિ ધર્મ એટલે સર્વવીરતી ધર્મને ગ્રહણ કરવાની યોગ્યતા વાળો છે. આવી એની પાત્રતા છે. અને સંકિત મૂળ 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, એ 12 પ્રકારે ગ્રહસ્થનો ધર્મ છે. આ 12 પ્રકારનો ધર્મ પણ આપણે ગયા વર્ષે બહુ ઊંડાણથી જોઈ ગયા છે. એટલે પરમાત્મા સર્વવિરતી ધર્મ અને દેશવિરતી ધર્મ 2 પ્રકારનો ધર્મ કહે છે. અને જે સૌથી પહેલા ઊભા થઈ જાય એ બધા ગણધર થાય. એટલે ઇન્દ્ર આદિક 18 ગણધરો થયા પરમાત્માને. એટલે આ પરમાત્માના 18 ગણધર થયા. ઇન્દ્ર એ એમનો પ્રમુખ ગણધર. અને પ્રભુના શાસનમાં વરુણ નામે દેવતા થયા, શાસન દેવ, અને નરદત્તા નામે શાસન દેવી થઈ. એટલે આ 2 શાસન દેવ, વરુણ દેવ અને નરદત્તા દેવી, એ સદાય પરમાત્માના શાસનમાં રહેલા બધા જીવોની રક્ષા કરનારા થાય છે. પરમાત્માની દેશના પૂર્ણ થઈ પછી ઇન્દ્ર ગણધરે બીજી દેશના આપી, પછી ફરી પાછી પરમાત્માએ ત્રીજી દેશના આપી. દરેક તીર્થંકર પરમાત્મા જે દિવસે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એ દિવસથી માંડીને રોજે રોજ 2 પ્રહર દેશના આપે અને ગણધર એક પ્રહર દેશના આપે. હવે અનુક્રમે વિહાર કરતા કરતા આ પ્રભુજી ભૃગુ કચ્છ ભરૂચ તીર્થમાં આવીને સમવસર્યા. ભરૂચ તીર્થમાં આવ્યા. પરમાત્માનો આશય તો શું છે? જ્યાં પણ જઈએ ત્યાં બધા ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડવા, જ્યાં પણ જઈએ ત્યાં બધા જીવોને ધર્મમાં રસિયા કરવા, બધા જીવોને ધર્મના માર્ગમાં જોડી દેવા, બધા જીવોના જીવનમાં ધર્મનું આચરણ થાય, એવી ભાવનાથી પ્રભુજી પૃથ્વી પર જગ્યાએ વિહાર કરે છે. એટલે વિહાર કરતા કરતા પરમાત્મા ભરૂચ નગરમાં આવ્યા. ભરૂચ નગરે આવ્યા ત્યાં જીતશત્રુ નામે રાજા પોતાના જાતિવંત અશ્વ ઉપર આરૂઢ થઈને પરમાત્માની દેશના સાંભળવા આવ્યો. સમવસરણમાં આવીને જીતશત્રુ રાજા પણ બેઠા, આ અશ્વ પણ બેઠો. કારણ કે પરમાત્માના સમવસરણમાં પશુ પંખીઓ પણ બેસી શકે છે અને પશુ પંખીઓ પણ પરમાત્માની દેશનાનું શ્રવણ કરે છે. અને પરમાત્માની વાણીનું આપણે ગયા વર્ષે જોઈ ગયેલા 35 ગુણવાળી વાણી છે. અને એ વાણીનો એવો અદ્ભુત ગુણ છે કે દરેક જીવ, પશુ પંખીઓ પણ પોતપોતાની ભાષામાં એ વાણીને સમજી જાય છે. પશુ પંખીઓ સમજી જાય, દેવો સમજી જાય, અને બધા જીવો પણ, કોઈ બીજા દેશમાંથી આવ્યો ત્યાં એની ભાષા કઈ જુદી હોય, પણ બધા પોતપોતાની ભાષામાં પરમાત્માનો ધર્મ સમજી શકે એવી એ વાણીનો ગુણ છે. એવી અદ્ભુત ઈ વાણી છે. એટલે આ અશ્વ પણ કાન ઊંચા કરીને પરમાત્માની દેશના સાંભળી રહ્યો છે. અને એ દેશના એના આત્મસાત થઈ ગઈ, એના આત્માને સ્પર્શી ગઈ દેશના. અને આત્મસાત થઈ જતા એ જે અશ્વ છે એ નાચી ઉઠ્યો, થનગની ઉઠ્યો અને રોમાંચિત થઈને ઉપર આવીને પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી. અને 3 પ્રદક્ષિણા આપીને પ્રભુજીને વંદન કરીને ત્યાં ઉભો રહ્યો. એટલે જીતશત્રુ રાજા વિસ્મય પામી ગયા કે આ શું થઈ ગયું મારા અશ્વને. અને ત્યાં એમનો ઇન્દ્ર નામે ગણધર પણ પ્રભુજીને પૂછે છે કે હે ભગવંત, આજે આપે જે દેશના આપી એમાં કોણ પ્રતિબોધ પામ્યું, જરા કહો તો ખરા. એટલે પરમાત્મા શું કહે છે, મુનીશ્વર સ્વામી ભગવાન, કે આજે મારી દેશનામાં પ્રતિબોધ જે પામ્યો એ આ અશ્વ છે. આ ઘોડો, જીતશત્રુ રાજાનો જે ઘોડો છે એ પ્રતિબોધ પામ્યો છે અને એ સમ્યક દર્શનને પામ્યો છે. એટલે બધા એકદમ વિસ્મય પામી ગયા કે આ ઘોડાનો જીવ. એટલે પછી જીતશત્રુ રાજા કહે છે કે ઓહો પરમાત્મા, આ ઘોડાનો જીવ અહીંયા આવ્યો ક્યાંથી? એટલે પરમાત્મા એ ઘોડાના જીવનો પૂર્વભવ કહે છે. અને કહે છે કે પદ્મિની નામે ખંડ હતો, ત્યાં જીન ધર્મ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતો, એ પરમાત્માનો જીવ.
પોતે એક શ્રેષ્ઠી શ્રાવક હતા અને સર્વનરમાં અગ્રેસર નામે સાગરદત્ત નામે એમનો એક મિત્ર હતો. હવે આ સાગરદત્ત પૂર્વે મિથ્યાત્વી હતો અને શિવ ધર્મને પાલન કરનારો હતો. સાગરદત્ત શ્રેષ્ઠી હતો એટલે એને પોતે શિવનું મંદિર બંધાવેલું. પણ જેવો એનો આ જીન ધર્મ સાથે સમાગમ થયો એટલે પછી સાધુ સાધ્વીજીઓના વ્યાખ્યાનોનું શ્રવણ કરવા લાગ્યો. એટલે એને સાધુઓ પાસેથી સાંભળ્યું કે અરહંત પ્રભુના જે બિંબ કરાવે તે જન્માંતરમાં પણ આવા શ્રેષ્ઠ ધર્મને પામે છે. એટલે એને ભક્તિભાવથી, સાધુ ભગવંતોના ઉપદેશથી ખૂબ ભક્તિભાવથી એને એક સોનાનું જીનબિંબ કરાવ્યું. સોનાના જીને સોના એટલે સાચા સોનાની પરમાત્માની મૂર્તિ ભરાવી અને પછી મોટી સમૃદ્ધિથી ઠાઠમાઠથી સાધુઓ પાસે એની પ્રતિષ્ઠા કરાવી. ખૂબ ભાવોલ્લાસપૂર્વક એને સાધુઓ પાસે એની પ્રતિષ્ઠા કરાવી અને એને આ સત્કાર્ય પોતાના જીવનમાં કર્યું. પણ પછી સાગરદત્ત પોતે જ શિવ ધર્મમાં એને જન્મ લીધેલો એટલે એક વખત ઉત્તરાયણનો પર્વ આવતા આ સાગરદત્ત પોતે શિવ મંદિરમાં ગયો. હવે આમાં જોવાનું શું છે કે સાચો ધર્મ પામવા છતાં એ ખોટાને છોડતો નથી. એટલે પોતે શિવ મંદિરમાં ગયો અને શિવ મંદિરમાં પણ કંઈક પર્વનો દિવસ હતો, ઉત્તરાયણ પર્વનો દિવસ હતો એટલે ત્યાં પૂજા થઈ રહી હતી. એટલે શિવ મંદિરના પૂજારીઓ સાગરદત્તને કહે છે કે જા ઓલા બધા ઘીના ઘડા લઈ આવો. એટલે ઘીના ઘડાઓ ઘણા વખતથી ત્યાં એક જગ્યાએ પડી રહેલા, થીજી ગયેલું. એની જેવા ઘડા ઉચક્યા તો નીચે ઉદ્ધેય થઈ ગયેલી. હવે ઉદ્ધય થઈ ગઈ તો સાગરદત્તને થયું કે અરે રે, આવા બિચારી ઉદ્ધયોને કચડીને આ લોકો આવા ઘીના ઘડા અહીંયા રાખે છે. અહીંયા દયા નામનો તો કોઈ ધર્મ જ નથી. અહીંયા દયા જેવું તો કંઈ છે જ નહીં. આને કંઈ થોડી ધર્મ કહેવાય. એટલે પેલા પૂજારીઓ આને જોયો અને કહે છે કે અરે, તું તો હવે સાધુઓની સાથે રહીને તે આપણો ધર્મ જ ભૂલી ગયો છે. હવે આમાં ઉદ્ધયમાં શું ચિંતા કરવાની? એમ કરીને એક પૂજારીએ ઉદ્ધયને કચડી નાખી. એટલે સાગરદત્ત તો ખૂબ ખેદ પામ્યો પણ ના નહીં પાડી શક્યો. એટલે ઘીના ઘડા બોરાવી અને એને ત્યાં પૂજા કરી, શિવની પૂજા કરી. એટલે મિથ્યાત્વ એને પાછું લાગી ગયું અને પછી એને એટલે સાચું જાણવા છતાં એને ખોટાનો ત્યાગ ન કર્યો, એને ખોટાને છોડ્યું નહીં. એટલે દાનશીલનો સ્વભાવ ન રહ્યો અને મોટા આરામ કરીને ઉપાર્જન કરેલી બધી લક્ષ્મી મેળવેલી હતી તેના પાપ કર્મ અને ઉપાર્જન કરી એને માટે એક નિષ્ઠા કરીને રહ્યો અને એને કારણે એ સાગરદત્તનો જીવ આ અશ્વ તરીકે ઉત્પન્ન થયો. પણ એને જીનબિંબ ભરાવેલું એવું એક સત્કાર્ય એને કરેલું એટલે એ રાજાને ત્યાં અશ્વ તરીકે ઉત્પન્ન થયો અને એના એ સત્કાર્યના પુણ્યના ઉદયને કારણે મુનીશ્વર સ્વામી ભગવાન 60 યોજનનો વિહાર કરી અને ભરૂચ તીર્થમાં આવ્યા એ અશ્વને પ્રતિબોધ પમાડવા માટે જ એ ભરૂચ તીર્થને અશ્વાબોધ તરીકે પ્રખ્યાત થઈ ગયું. એટલે એ તીર્થમાં આવીને પ્રભુએ એ અશ્વ ઉપર અપાર કરુણા કરી અને અશ્વને પ્રતિબોધ પમાડ્યો. પ્રતિબોધ પામેલો એ અશ્વ નાચી ઉઠ્યો એટલે જીતશત્રુ રાજાએ એને મુક્ત કરી દીધો અને તે અશ્વએ ત્યારે અણશન વ્રત ગ્રહણ કરી લીધું. અણશન વ્રત કરીને મુનીશ્વર સ્વામી ભગવાનની અદ્ભુત કૃપા પામીને તે અશ્વ શુભ ભાવ પરાયણ રહીને અંતે મૃત્યુ પામીને 8મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. એટલે પરમાત્માએ એક અશ્વને પ્રતિબોધ પમાડવા માટે ભરૂચ તીર્થમાં આવ્યા. તો આપણે આ કથા સાથે શું લેવા દેવા? પરમાત્મા અત્યારે પણ આપણી આ નગરીમાં પણ અત્યારે એટલે જ બિરાજમાન થયા છે મનરૂપી અશ્વને પ્રતિબોધ પમાડવા માટે. જંગલી અશ્વો જંગલમાં ભમ્યા કરે છે, મનરૂપી ઘોડો આપણો જંગલી થઈ ગયેલો છે અને સંસારરૂપી જંગલમાં ભટક્યા જ કરે છે. આ મનરૂપી ઘોડાને પ્રતિબોધ પમાડવા માટે મુનીશ્વર સ્વામી ભગવાન આવ્યા છે. અને કારણ કે આખા શરીરનું એન્જિન શું છે? મન ઇઝ ધ મોટર, મન ઇઝ ધ ડિસાઇડિંગ ફેક્ટર. તો આ મનને પ્રતિબોધ પમાડવા માટે મુનીશ્વર સ્વામી અત્યારે બિરાજમાન થયા છે કે હે માનવ, તારા મનને વશમાં કર, તારા મનને કંટ્રોલ કર, તારા મનને કાબુમાં રાખ. એના માટે પ્રભુજી બિરાજમાન થાય છે. એટલે એવા આ અશ્વને પ્રતિબોધ પમાડવા રૂપે પરમાત્મા સંદેશો મોકલે છે કે તું તારા મનને વશમાં કર, ઇન્દ્રિયોને વશમાં કર, તો તારું જીવન સંયમી બનશે. એટલે એવા આ અશ્વને પ્રતિબોધ પમાડીને આ ભરૂચ તીર્થ એ અશ્વાબોધ તરીકે પ્રખ્યાત થઈ ગયું.
હવે અનુક્રમે વિહાર કરતા કરતા મુનીશ્વર સ્વામી ભગવાન ક્યાં આવ્યા? હસ્તિનાપુર નગરે સમૂહ સર્યા. હસ્તિનાપુર નગરમાં સમૂહ સર્યા ત્યારે પરમાત્મા હસ્તિનાપુરમાં ત્યાં પણ જીતશત્રુ નામે રાજા હતો અને ત્યાં એક કાર્તિક નામે એક શેઠ હતો. 1000 વણિક પુત્રોનો સ્વામી એવો કાર્તિક નામે અદ્ભુત શ્રદ્ધાવાન, જીન ધર્મમાં અનહદ શ્રદ્ધા ધરાવતો એવો કાર્તિક નામે શેઠ હતો. કાર્તિક શેઠે શ્રાવકના 12 વ્રત ગ્રહણ કરેલા અને અનિશુદ્ધ રીતે પાલન કરતો હતો. હવે આ કાર્તિક શેઠ ત્યાં હતા. હવે આ નગરમાં એક પરિવ્રાજક એટલે સંન્યાસી વિચરતો હતો અને આ સંન્યાસી મહાતપસ્વી હતો, ઉગ્ર તપસ. પણ આ બધું કયું તપ? અજ્ઞાન તપ. એ માસક ક્ષમણના પારણે માસક ક્ષમણ કરતો હતો. હવે લોકો કઈ અંદરના ભાવ તો જાણી શકતા નથી. બાહ્ય તપને અનુસરીને બધા લોકો આ સંન્યાસીને પોતાના ઘરે પારણા માટે બોલાવતા હતા. પણ આ કાર્તિક શેઠ કોઈ દિવસ એને બોલાવતો નહીં, એને વંદન પણ કરતો નહીં. કારણ કે કાર્તિક શેઠ જાણતા હતા કે મારા પરમાત્માની આજ્ઞા મુજબનું જે તપ કરે એને જ મારે વંદન કરવા, એ જ મારા સાધર્મિક અને એ જ ખરા તપસ્વી. એટલે કાર્તિક શેઠ આને કોઈ દિવસ મચક આપતો નહીં. હવે અનુક્રમે આ જીતશત્રુ રાજાએ આ સંન્યાસીને પોતાના ઘરે બોલાવ્યો કે હે સંન્યાસી, તું મારા ઘરે પારણું કરવા આવજે. લાગ જોઈ અને પેલો સંન્યાસી શું કહે છે કે હે રાજન, તમારા ઘરે હું પારણું કરવા આવીશ, પણ એક શરત છે. જો આ કાર્તિક શેઠ મને પારણું કરાવે તો હું તમારા ઘરે પારણું કરવા આવીશ. એટલે રાજા કહે છે સારું, રાજા તો રાજા છે, સત્તાધીશ છે. એટલે રાજા કહે છે તું ચિંતા નહીં કર, હું કાર્તિક શેઠની પાસે તારું પારણું કરાવીશ. એટલે રાજા કાર્તિક શેઠને આદેશ મોકલે છે કે હે કાર્તિક શેઠ, તમારે કાલે આવીને પરિવ્રાજકને પારણું કરાવવાનું છે. કાર્તિક શેઠ ખેદ પામે છે અને કહે છે કે અરે હે રાજા, આવા પાખંડી પરિવ્રાજકોને પીરસવું તે અમારે યુક્ત નથી, એ તે જીન ધર્મને યુક્ત નથી. પણ તથાપી તમારી આજ્ઞા છે એટલે તમારી આજ્ઞાને હું મસ્તકે ચડાવી અને હું એને પીરસીશ, બીજો કોઈ ઉપાય પણ નથી. એટલે કાર્તિક શેઠ પોતાની બિલકુલ ઈચ્છા નથી, પોતાની જરાય ઈચ્છા નથી, પણ ઉદાસ રીતે પણ એ જાય છે રાજાને ત્યાં. અને પેલો પરિવ્રાજક પારણા કરવા બેઠો છે એટલે કાર્તિક શેઠ પરિવ્રાજકને પારણું કરાવે છે. ત્યારે પરિવ્રાજક શું કરે છે? એને થયું કે ઓહો, એનો અહંકાર એકદમ ફલી ફૂલીને ફાલ્યો કે જોયું, મેં તને નમાવ્યો. એટલે એ પરિવ્રાજક શું કરે છે? એ પીરસે ત્યારે ઘડી ઘડી પોતાની તર્જની આંખથી એનું નાક કપાયું એવી રીતે બતાવે છે કાર્તિક શેઠ કે જોયું, મેં તારું નાક કાપ્યું, જોયું, મેં તારું નાક કાપ્યું, જોયું, મેં તને મારી સામે વંદન કરાવ્યું, જોયું, મેં તને નમાવ્યો, જોયું, મેં તારા હાથે પારણું કર્યું. વારંવાર કાર્તિક શેઠને આવી રીતે કરે છે નિશા, કારણ કે મોઢેથી તો કાંઈ બોલી શકે નહીં, રાજા હતા ત્યારે. કાર્તિક શેઠ સમજી ગયા, વિચક્ષણ અને બુદ્ધિશાળી એવા કાર્તિક શેઠ સમજી ગયા. એમને તો કમને જ પારણું કરાવેલું, એમને કોઈ ઈચ્છા હતી નહીં, પણ રાજાની આજ્ઞાને મુજબ એમને કારણ કરવું પડ્યું. એટલે તુરંત જ કાર્તિક શેઠ વૈરાગ્યવાસી તો હતા જ, ઘરે આવીને અને પહેલા પણ એ વિચારે છે કે અરે રે, જો મેં ચારિત્ર ગ્રહણ કર્યું હોત તો મારે આવું કરવું ન પડે. તો રાજાની આજ્ઞાને મારે ક્યાં શિરોમણી રાખવાની હતી? પરમાત્માની આજ્ઞાના શરણે જે ગયા હોય એને વળી રાજાની આજ્ઞાનું શું માન કરવાનું? પણ કે મેં ચારિત્ર લીધું નહીં, માટે મારે આવું દુઃખ સહન કરવું પડ્યું. એટલે કાર્તિક શેઠ તો ઘરે આવતાની સાથે જ પોતે ચારિત્ર ગ્રહણ કરે છે. કોની પાસે? તરત જ મુનીશ્વર સ્વામી ભગવાન સમવસ રહ્યા ત્યાં. એટલે મુનીશ્વર સ્વામી ભગવાન પાસે આ કાર્તિક શેઠ પોતે 1000 વણિક પુત્રો સાથે શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, ઉલ્લાસપૂર્વક એ ચારિત્ર ગ્રહણ કરે છે અને પરમાત્મા પણ એને ચારિત્રનું દાન આપે છે. અને 1000 પુત્રો સાથે કાર્તિક શેઠ ચારિત્રને ગ્રહણ કરે છે. દ્વાદશાંગી એટલે 12 અંગને ધારણ કરી અને 12 વર્ષ સુધી અનિશુદ્ધ રીતે ચારિત્રનું પાલન કરી મૃત્યુ પામી, સમાધિપૂર્વક મૃત્યુ પામીને આ કાર્તિક શેઠ સૌધર્મ કલ્પમાં ઇન્દ્ર થયા. સૌધર્મ ઇન્દ્ર જે પહેલા દેવલોકના ઇન્દ્ર છે તે આ કાર્તિક શેઠનો જીવ. અને એ મુનીશ્વર સ્વામી ભગવાનના સમયમાં મુનીશ્વર સ્વામી ભગવાન પાસે જ એમને ચારિત્ર ગ્રહણ કર્યું. એ આ સૌધર્મ ઇન્દ્ર, એ સૌધર્મ ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. અને પેલો પરિવ્રાજક આવું અજ્ઞાન તપ કરીને, બાળ તપ કરીને મૃત્યુ પામી. પણ તપ તો તપ જ છે, ત્યાગ તો છે જ. એટલે એ મૃત્યુ પામીને શું થયો? તે જ ઇન્દ્રનું વાહન ઐરાવણ નામે હાથી થયો. બોલો, હવે એ ઐરાવણ નામે હાથી થયો
હવે પહેલા જ કહ્યું, જે પણ જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય, કાં તો એને અવધિ જ્ઞાન ઉત્પન્ન થાય, કાં તો એને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે આ હીરાવન હાથી ઉત્પન્ન થયો, તરત જ એને ઉપયોગ મૂક્યો. તો વિભંગ જ્ઞાન મળીને જણાયું કે હું તો પેલો પરિવ્રાજક હતો, અને આ કાર્તિક શેઠ, પેલા જે શેઠ હતા જેને મને પીરસ્યું, એ ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. એટલે એ ઐરાવણ હાથી પોતાનો બે રૂપ કર્યા. એટલે ઇન્દ્રે પોતાના બે રૂપ કર્યા. આ હાથી પોતાના રૂપ વધારતો જ ગયો, તો ઇન્દ્ર પણ પોતાના રૂપ વધારતા ગયા, કારણ કે ઇન્દ્ર પાસે પણ એવી શક્તિ છે અને એવું વૈક્રિયધારી શરીર છે, એને જોવે એટલા રૂપ કરી શકે. એટલે ઇન્દ્ર પણ રૂપ વધારતા ગયા. પછી ઇન્દ્રને થયું કે આ કેમ આવું બન્યું, એટલે ઇન્દ્રએ ઉપયોગ મૂક્યો. ત્યારે ખબર પડી કે આ તો પેલો પરિવ્રાજકનો જે જીવ છે એ હાથી તરીકે આવ્યો છે. એટલે ઇન્દ્રે પોતે વજ્ર જેવો પોતાની મુષ્ટિથી એના પર પ્રહાર કર્યો અને એ હાથીને પોતાના વશમાં કરી લીધો, અને હાથી પછી એમના વશમાં થઈ ગયો. હવે જોવાનું આમાં શું છે કે પેલા પરિવ્રાજકે, જેમનું મન નહોતું, જેમને કોઈ ઈરાદો નહોતો, જેમને કોઈ ઈચ્છા નહોતી, એની અનિચ્છાપૂર્વક પણ એને પોતાની પાસે એકવાર નમન કરાવ્યું, એની પાસે એકવાર ઝુકાવ્યા, એની પાસે એકવાર એને વંદન કરાવ્યું, અનિચ્છાએ પણ. તો હવે આખો ભાવ એને અનિચ્છાએ ઝૂકવું પડશે, આખો ભાવ એને ઇન્દ્રને પોતાના મસ્તક પર બેસાડીને ફરવું પડશે. અને પહેલા દેવલોકનું મિનિમમ આયુષ્ય એક પલ્યોપમનું, પણ સાગરોપમ જેટલો એ લોકોનું આયુષ્ય હોય. એટલે કેટલો લાંબો કાળ, કેટલું લાંબુ આયુષ્ય. હવે એને ભોજન કર્યું ત્યારે તો 1 કલાક, બહુ તો 2 પ્રહર, 1 કલાક, એથી વધારે તો ભોજન નહીં કર્યું. જ્યારે એને પારણું કર્યું, 1 કલાકમાં એને ઝુકાવીને કેટલી વાર ઝુકાવ્યા કાર્તિક શેઠને, કેટલી એમની હિલના કરી 1 કલાકમાં. પણ કર્મ કેવા બાંધ્યા, કેવા કર્મ બાંધ્યા કે આખો ભાવ અનિચ્છાએ પણ એને ઇન્દ્રને પોતાના મસ્તક પર ધારણ કરી અને ફરવું પડશે, અનિચ્છાએ પણ. અને ઇન્દ્ર એના સ્વામી થઈ ગયા. ત્યાં એ સ્વામી થઈને બેઠો હતો અને કાર્તિક શેઠને એને ઝુકાવ્યા. તો હવે આખો ભાવ એને ઇન્દ્રને પોતાના મસ્તક પર રાખી અને ફરવું પડશે, ઈચ્છા હોય અનિચ્છા હોય. એવો આ કર્મનો અટલ સિદ્ધાંત છે કે તમે કોઈની પાસે પરાણે કરાવો તો તમારે એના સેવક થઈને જવું જ પડે બીજા ભાવમાં, અને આખો ભાવ એની સેવા કરવી પડે. એટલે આ કર્મના અટલ સિદ્ધાંતો આપણે જ્યાં સુધી જાણશું નહીં, ત્યાં સુધી આપણે પણ આવા ગુનાઓ કર્યા જ કરશું, અને આપણે પણ આવું કર્યા જ કરશું. પોતાના અહંકારને પોષવા માટે, પોતાના માન કશાયને પોષવા માટે પેલા પરિવ્રાજકે આવું કર્યું. અનુક્રમે કાર્તિક શેઠ તો સૌધર્મ ઇન્દ્ર થયા, અને એ તો ભાવ તરી જશે, કારણ કે બધા જ ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિ આત્માઓ છે, અને એ બધા જ ઇન્દ્રો ભવ સમુદ્રને પાર કરી જવાના છે. હવે કેવળ જ્ઞાન થયા પછી, એટલે પરમાત્મા દરેકે દરેક તીર્થંકરો પોતાના કેવળ જ્ઞાન પામ્યા પછી આખી પૃથ્વી પર વિહાર કરી અને એક જ આશયથી વિહાર કરે છે કે બધા ભવ્ય જીવોને અમે ધર્મ પમાડીએ, બધા ભવ્ય જીવોના આત્મામાં ધર્મ વસી જાય, બધા જીવો આ ધર્મનું આચરણ કરે અને મોક્ષના સુખને પામે. સવી જીવ કરું શાસન રસી, બધા જીવો આ શાસનના રસિયા થઈ જાય, એવા આશયથી પરમાત્મા આખી પૃથ્વી પર વિહાર કરે છે. હવે પોતાનો કેવળ જ્ઞાન થઈ ગયા પછી વિહાર કરતા મુનીશ્વર સ્વામીને 11 માસ એમનો છદ્મસ્તપણાનો કાળ હતો. એટલે 11 માસ ઓછા એવા 7,500 વર્ષ વીતી ગયા, 7,500. અને આજે પરમાત્માનો મોક્ષ કલ્યાણક છે. એટલે આપણે આ મોક્ષ કલ્યાણકનું થોડું વાંચી જઈએ કે તે વિહારમાં પરમાત્માનો કેવો પરિવાર છે, એ તો જરા આપણે જાણીએ. કે તે વિહારમાં આખો પરિવાર પ્રભુજીની સાથે જ જાય. એટલે તે વિહારમાં પરમાત્માના 30,000 મહાત્મા સાધુઓ, 50,000 તપસ્વી સાધ્વીઓ, 500 મહાબુદ્ધિવાન 14 પૂર્વધારીઓ, 1800 અવધિ જ્ઞાનીઓ, 1500 મનપરિવ જ્ઞાનીઓ, 1800 કેવળ જ્ઞાનીઓ, 2000 વૈક્રિય લબ્ધિવાળા, 1200 વાદ લબ્ધિવાળા, અને 1,72,000 1,72,000 શ્રાવકો, અને 3,50,000 3,50,000 શ્રાવિકાઓ. આટલો પરિવાર મુનીશ્વર સ્વામી ભગવાનને થયો, અને અનુક્રમે નિર્વાણ પ્રાપ્ત થયે છે તે શ્રી મુનીશ્વર સ્વામી સમેત શિખર તીર્થે પધાર્યા, અને ત્યાં 1,000 મુનિઓની સાથે પરમાત્માએ અણશન વ્રત ગ્રહણ કર્યું. અણશન વ્રત એટલે 4 પ્રકારના આહારનો ત્યાગ, મૃત્યુ ન થાય ત્યાં સુધી 4 પ્રકારના આહારનો ત્યાગ કર્યો.
અને એક માસને અંતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ એટલે આજના પવિત્ર દિવસે જ્યેષ્ઠ માસની કૃષ્ણ નવમી એટલે વૈશાખ વદ નવમને દિવસે શ્રવણ નક્ષત્રમાં તે 1000 મુનિઓ સાથે પરમાત્માના 8 કર્મનો ક્ષય થતા પરમાત્મા અક્ષય અવ્યાબાદ એવા મોક્ષ સુખને પામ્યા. તે આજના દિવસે એટલે પરમાત્માના નિર્વાણ કલ્યાણકને કોટી 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 વાર નમો જીનારમ. એટલે એવી રીતે સર્વ મળીને 30,000 વર્ષનું આયુષ્ય મુનીસુ સ્વામી ભગવાને પૂરું કર્યું. પહેલા 7,500 વર્ષ કુમારપણામાં, 15,000 વર્ષ રાજ્ય અવસ્થામાં અને 11 મહિના છદ્મસપણામાં અને 7,500 વર્ષ ઓછા 11 મહિના એમને કેવડી પર્યાયમાં. એવી રીતે બધું મળીને પોતાનું 30,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પરમાત્મા આજના શુભ દિવસે સાક્ષાત એવા અક્ષય અવ્યાબાદ એવા મોક્ષ સુખને પામ્યા. એવો આજનો એમનો મોક્ષ કલ્યાણકનો દિવસ છે. તો હવે આપણે આ પરમાત્માની આ કલ્યાણકોની ઉજવણી કેવી રીતે કરશું? પહેલા તો મેં કહી દીધું કે પરમાત્માના મંત્રનો જાપ કરો, યથાશક્તિ તપ કરો. તપ તો જૈનો માટે શ્વાસોશ્વાસ જેમ અનિવાર્ય છે લોકો માટે, એમ જૈનો માટે તપ અનિવાર્ય છે. એટલે તપ તો અવશ્ય કરવાનો. તપ એટલે ઈચ્છા નિરોધ તપ, ઈચ્છાનો નિરોધ કરવો એ તપ. અને યથાશક્તિ જે તપ તમારાથી થાય અને પરમાત્માના મંત્રનો જાપ કરવો. એટલે આજના દિવસે ઓમ રીમ શ્રી મુનીશ્વર સ્વામી પારંગતાય નમઃ એવી 20 નવકાર વાળી ગણવી. હવે અત્યારે આપણું તો જિનાલય બંધ છે અને જિનાલય આ લોકડાઉનને કારણે અમુક જ લોકોને જવા મળે છે. આપણો નંબર નથી લાગતો, કાંઈ વાંધો નહીં, પણ આપણે અહીં રહીને પરમાત્માનો જન્માભિષેક કેવી રીતે કરશું? આપણે અહીં રહીને પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કેવી રીતે કરશું? તો સૌથી પહેલું જે માધ્યમો વડે પરમાત્માની પૂજા થાય છે એમાં સૌથી પહેલું માધ્યમ છે દેહનું માધ્યમ. હવે દેહની શુદ્ધિ સૌથી પહેલા અનિવાર્ય છે કે દેહમાં અભક્ષ્ય ન જાય એનો આપણે વિવેક કરવાનો છે કે દેહમાં કોઈ પણ અભક્ષ્ય પદાર્થોને નાખવા નહીં. પછી દેહને પવિત્ર કરીને આ ઇન્દ્રિયોને વશમાં લેવાની. આ 5 ઇન્દ્રિયો જે બહિર્મુખ છે એને વશમાં કરીને અંતર્મુખ કરવાની. ઇન્દ્રિયોના વિષયોને રોકી નાખવાના, એને વશમાં કરી લેવાના, એનો નાશ કરવાનો. એવી રીતે દેહની શુદ્ધિ. પછી મનને કેવી રીતે શુદ્ધ કરશું? એટલે બધામાં નેગેટિવ પોઝિટિવ છે. દેહમાં નેગેટિવ શું? અભક્ષ્ય કાંઈ નહીં નાખવાનું, અપવિત્ર કોઈ પણ વસ્તુ, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધની કોઈ પણ વસ્તુ મુખમાં નહીં નાખવાની, એ નેગેટિવ. અને પોઝિટિવ શું? કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની, ઇન્દ્રિયોને વશમાં રાખવાની, એ પોઝિટિવ. હવે મનને પવિત્ર કરવું, તો મનને કેવી રીતે પવિત્ર કરશું? બધા જ દુર્ભાવનો ત્યાગ કરી કાઢવો, એક પણ દુર્ભાવ કરવો નહીં અને શુભ ભાવનાથી પોતાના મનને ભાવિત કરવો. એટલા માટે જ આપણે 12 ભાવનાઓ લઈ રહ્યા છે. તો એ 12 ભાવનાઓનું સતત ચિંતન મનન નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા કરવા વડે મનને પવિત્ર બનાવવું. એટલે મન પવિત્ર થઈ ગયું. પછી હૃદયને બીજાના દુઃખ સાંભળીને આપણું હૃદય દ્રવિત થઈ જવું છે. હૃદયને કૂણું બનાવવાનું, કોમળ બનાવવાનું. એવી રીતે હૃદયને પવિત્ર કરી અને હૃદય રૂપી સિંહાસન ઉપર આપણે પરમાત્માની પ્રતિષ્ઠા કરીએ. આ સાચી પ્રતિષ્ઠા છે, આ જ ભાવ પ્રતિષ્ઠા છે અને આ જ સાચી પ્રતિષ્ઠા છે. તો આપણે પરમાત્માને આપણા હૃદયરૂપી સિંહાસન પર બિરાજમાન કરીએ અને પરમાત્માની પ્રતિષ્ઠા કરીએ. અને પછી મનમાંથી નીકળતા નિર્મળ પવિત્ર શુભ ભાવરૂપી જળ વડે આપણે આપણી જ અંદર રહેલા પરમાત્માનો અભિષેક કરવાનો છે. એ એમનો જન્માભિષેક છે. એટલે આપણી અંદર બિરાજમાન પરમાત્મામાં આપણે આપણા શુભ ભાવો રૂપી જળ વડે પરમાત્માનો અભિષેક કરવાનો છે. એ સાચો જન્માભિષેક છે, એ સાચી જન્માભિષેકની પૂજા છે. આવી પૂજા બધા શ્રાવકો રોજ જ કરી શકે. એના માટે તો સ્નાત્ર રોજ જ ભણાવવાનું છે. સ્નાત્ર પૂજા એ પરમાત્માનું ચવન અને જન્મ કલ્યાણક, એની પૂજા એ સ્નાત્ર પૂજા. અને ઇન્ડિયામાં બધા જ મોટા દેરાસરોમાં રોજ જ સ્નાત્ર પૂજા ભણાય. તો આપણે જિનાલય નથી જઈ શકતા, કાંઈ નહીં, આ દેહને દેહાલય બનાવી દઈએ. આ દેહ એટલે દેહાલય, જિનાલયની જેમ આપણ દેહાલય.
અને ગર્ભગૃહ એટલે આપણો આત્મા એ જ ગર્ભગૃહ, અને એની અંદર રહેલા પરમાત્માનો આપણે અભિષેક કરીએ, એની અંદર રહેલા પરમાત્માની આપણે પૂજા કરીએ, એ સાચી પૂજા છે. અને અભિષેક તો કરી લીધો, મનમાંથી નીકળતા શુભ અતિ પવિત્ર ભાવો વડે આપણે પરમાત્માનો અભિષેક કરીએ. પછી ચંદન પૂજા, આત્મામાંથી વિષય અને કષાય રૂપી આગને બુઝાવી નાખીએ, વિષય અને કષાયને કાઢી નાખીએ. વિષય એટલે ઇન્દ્રિયના વિષય સુખ ભોગવવાની જે ઈચ્છા, અને કષાય એટલે એંગર, ગ્રીડ, પ્રાઇડ, ડિસીટ, આ બધા પેશન્સ, આ બધાનો નાશ કરી નાખીએ. અને પછી ચંદન જેવો શીતળ બની ગયેલો આપણો આત્મા, એના વડે પરમાત્માની પૂજા કરવાની છે. એ ચંદન પૂજા છે. અને પુષ્પ પૂજા કેવી રીતે કરશું? પુષ્પની જેમ આપણો આત્મા પણ નિર્મળ બને, કોમળ બને, અતિ કોમળ બને, અને ગુણોરૂપી સુવાસથી આપણો આત્મા ભરાઈ જાય. બધા ગુણો આપણામાં પ્રગટ થાય. ગુણો રૂપી સુવાસથી ભરેલો આપણો આત્મા નિર્મળ બનેલો, કોમળ બનેલો, એવો આપણો આત્મા આપણે પરમાત્માના ચરણોમાં ચઢાવીએ. એ સાચી પુષ્પ પૂજા છે. ઓલા પુષ્પ તો પરમાત્મા પાસે 24 જ કલાક રહેવાના, બીજે દિવસે નિર્માલ્ય ઉતારીએ ત્યારે બધા પુષ્પો ઉતારી દેવાના. આ આપણો આત્મારૂપી કોમળ બનેલો પુષ્પ પરમાત્માના ચરણોમાં સદા જ રહે, સદા પરમાત્માના ચરણોમાં ચડેલો જ રહે. એ સાચી પુષ્પ પૂજા છે. એટલે આવી પૂજા આપણે નિત્ય રોજ જ કરી શકીએ. જિનાલયમાં ન જવા મળે તો કાંઈ નહીં, ઘરે બેસીને પણ આવું ચિંતન કરી શકીએ. આવી પૂજા આપણે ભાવપૂર્વક પરમાત્માની પૂજા કરી શકીએ. આ સાચો જન્માભિષેક છે, આ જ સાચી પૂજા છે. અને પરમાત્મા જેનો પણ જન્મ કલ્યાણક ઉજવવા જઈએ તો કાંઈક ભેટ તો લઈ જ જવી પડે, કંઈક ગિફ્ટ તો લઈ જ જવી પડે. તો આપણે શું ગિફ્ટ લઈ જશું? આપણે પરમાત્માને કહીએ કે હે પરમાત્મા, હું આજે એવી ગિફ્ટ લઈ આવ્યો છું કે તમારી કૃપાને કારણે, તમારી કૃપાથી અલંકૃત થઈને હું મારા રાગ દ્વેષને ઓછા કરી કાઢું, અને મારા રાગ દ્વેષને નિર્મૂળ કરી કાઢું. અનુકૂળ પ્રસંગો આવતા હું રાગ નહીં કરું, અને પ્રતિકૂળ પ્રસંગો આવતા હું દ્વેષ નહીં કરું. હું મારા રાગ દ્વેષનો નાશ કરી નાખું, વિષય કષાયની આગને ઠંડી કરી નાખું. અને સૌથી મોટો ગુણ આ એક જ ગુણ છે કે મારી દોષ દ્રષ્ટિ ટળી જાઓ. પ્રાહ્ય કરીને આપણે બહાર બધે શું દેખાય છે? બીજાના જ દોષ દેખાય છે. દુઃખ આવ્યું આના કારણે, તકલીફ આવી આના કારણે, મને નહીં મળ્યું આના નિમિત્તે, મને આ પ્રાપ્ત ન થયું આના કારણે. એટલે આપણી દ્રષ્ટિ બહાર ઈ શોધ્યા કરે છે કે આ બધા કારણસર મને પ્રતિકૂળ પ્રસંગો આવ્યા, મને મનગમતું નહીં મળ્યું, મને સુખ નહીં મળ્યું. તો આ દોષ દ્રષ્ટિ છે. દોષ દ્રષ્ટિ ટળી જાઓ, આપણી દોષ દ્રષ્ટિ ટળી જાઓ અને બધામાં રહેલા ગુણો દેખાય. એટલે ગુણ દ્રષ્ટિ આપણામાં ઉત્પન્ન થાવ. આ મોટામાં મોટી ગિફ્ટ છે. કારણ કે પ્રાય કરીને આપણને બીજામાં ગુણો દેખાતા જ નથી, દેખાય તો પણ નાના થઈને દેખાય. ના, એના રાય જેટલા ગુણને પણ મેરુ પર્વત જેવા કરીને આપણે જોઈએ. એટલે ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણી ઉત્પન્ન થાવ. આ સૌથી મોટામાં મોટી ગિફ્ટ છે. અને પરમાત્માના માધ્યમથી મુનીશ્વર સ્વામી ભગવાનનું નામ આપણે યથાર્થ કરીએ કે સમ્યક પ્રકારે સર્વ વ્રતોનું અમે પાલન કરીએ. હે પરમાત્મા, તમારી કૃપા વડે સમ્યક પ્રકારે બધા જ વ્રતોનું અમે પાલન કરીએ. ટૂંકમાં પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ સૌથી મોટી પૂજા છે. એ પૂજાનું નામ છે પ્રતિપત્તિ પૂજા. પરમાત્માની આજ્ઞાનું પાલન, જેને માટે તમે સમયે સમય આ કરી શકો છો. જિનાલય જવાય ઠીક, ન જવાય તો તમારા ઘરમાં પણ રહીને તમે જે પણ કાર્ય કરો, જે પણ અનુષ્ઠાન કરો, જે પણ વિચાર પણ કરો, એ બધું પરમાત્માની આજ્ઞા મુજબનું છે, એવું જ હંમેશા વિચારવું. એટલે પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન જીવીએ, એ જ આપણી મોટામાં મોટી ભેટ છે, એ જ આપણી મોટામાં મોટી ગિફ્ટ છે. એટલે આવી પૂજા કરીને આપણે આજે મોક્ષ કલ્યાણકના દિવસે એવી પ્રાર્થના કરીએ કે અમે પણ હે પરમાત્મા, આપની કૃપા વડે અનિશુદ્ધ રીતે આ ધર્મનું પાલન કરીએ, આ શુદ્ધ ધર્મનું આચરણ કરીએ, અને આપની કૃપા વડે અમે પણ જલ્દીથી જલ્દી તમારી જેમ શાશ્વત
અખંડ પરમ અને એવા મોક્ષના સુખને પામીએ, એ જ અભ્યર્થના અને એ જ પ્રાર્થના, એ જ એમના મોક્ષ કલ્યાણકની ઉજવણી છે અને એ જ એમના મોક્ષ કલ્યાણકની સાચી પૂજા છે. તો જિનેશ્વર પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાઈ ગયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવળી પરમાત્માની સાક્ષીએ ત્રિવેદે ત્રિવેદે તસ્મિચ્છામિ દુક્કડમ તસ્મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાन्तु નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ.